નમસ્કાર. આજે તારીખ 4 એપ્રિલ 2026 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર મનોહર ત્રિવેદીના 83મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે સાહિત્ય સર્જક માન્ય શ્રી મનોહર ત્રિવેદી સાહેબ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય મનોહર ત્રિવેદી સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તદુપરાંત સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. શબ્દજ્યોતિ અંતર્ગત હયાત સાહિત્યકાર પોતે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપતા હોય છે. આજની પેઢીને પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢી એમની નજર આપણી માતૃભાષા ગુજરાતીના સાહિત્ય સર્જકો પર પડે અને એ સાહિત્ય સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે તેના તરફ વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી દલપતભાઈ ચૌહાણ સાહેબને વિનંતી, આપ આવો અને મનોહર દાદાનું સ્વાગત કરો. જન્મદિન પ્રસંગે અહીંયા ઉપસ્થિત છે જેમને પણ જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હોય તો મંચ ઉપર આવીને શુભેચ્છા પાઠવી શકે છે. પૂરતી મોકળાશ છે. આપ આવી શકો છો. આજે આનંદની વાત એ છે કે સર્જક પોતાના પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે. એમના મોટાભાઈ પ્રતાપભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એનો વિશેષ આનંદ છે અને સૌ પરિવારનું સ્વાગત છે. તો કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી મનોહર ત્રિવેદી સાહેબ પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. આપશ્રીને વિનંતી કે સર્જકના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે તાળીથી સન્માન કરીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે મનોહર દાદાને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. ભાઈ મનીષે મહિનાઓ પહેલા કહી રાખેલું હતું, અહીંયા આવવાનું તો મન થાય. સાહિત્ય પરિષદ જેવી સંસ્થા હોય અને મિત્રો મળવાના હોય, ભાષણ તો ઠીક મારા ભાઈ, એમાં એક જમાનામાં જે રસ પડતો ભાષણ કરવાનો એવો રસ હવે ખાસ બચ્યો નથી. હવે તો એક કર્તવ્ય તરીકે જ હું બોલવા જતો હોઉં છું. પણ જે ઉત્સાહ હતો કે આપણે આપણા વિશેની વાતો કરીએ, આપણી કવિતાઓ સંભળાવીએ, આપણી વાર્તાઓ વિશે વાત કરીએ, આપણી વાર્તાઓ વાંચીએ,
આપણા નિબંધ વિશેની વાત કરીએ, આપણા બાળ સાહિત્ય વિશેની વાત કરીએ, એ પણ એક યુગ હતો. હવે એ બધું છે એ અંદર સંવાદ તરફ છે. 80મા વર્ષનો પ્રવેશ આજે થઈ રહ્યો છે. આજે એટલા બધા શુભેચ્છા સંદેશ મળ્યા ફોન ઉપર, વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર. એટલે મને એમ થાય છે કે આ બધાની શુભેચ્છાઓ છે ને એ મને હજી 18 વર્ષ નહીં વાંધો આવવા દે. તો મનીષે કીધું તમારે જીવન કવન વિશે વાત કરવાની છે. તો વર્ષો પહેલા અંકિત ત્રિવેદીએ શબ્દાલય નામનું ત્રૈમાસિક શરૂ કરેલું. કવિતા ટાઈપનું હતું, આપણું કવિતા સામયિક આવે એ ટાઈપનું, બીજા સમાચાર તરફથી. એક એને દીપોત્સવી અંક એવો તૈયાર કર્યો જેમાં કવિની કવિતા હોય અને એની કેફિયત હોય. તો એ કવિતાની અંદર જે કેફિયત આવી જાય છે, આમ તો એ જ બધું વ્યક્ત થઈ જાય. બહુ નાની એવી કવિતા છે. મેં મિત્રોપનિષદ ના કવિઓ ઘણા બધા લખ્યા. આમ તો એ પ્રેરણા તો મને રમેશ પારેખ તરફથી મળેલી છે, મિત્રોના ચિત્રો. અને હું મારા દરેક કાવ્ય સંગ્રહની અંદર એનો ઋણ સ્વીકાર પણ કરું છું કે મને આ પ્રેરણા, આ સ્ત્રોત રમેશ પારેખ પાસેથી મળેલ છે. કદાચ રમેશ મને એ કામ, પોતાનું અધૂરું કામ છે એ મને કરવા સોંપી ગયો છે એમ કહેવાય. તો બધા વિશે લોકો પછી મને એમ થયું કે જયારે અંકિતે આ વાત કરી જ છે તો મારા વિશે પણ મારી કેફિયત આપું. એ કેફિયત વાંચું પેલા. કાલવીને પાયા માએ ઔષધમાં હાસ. હાસ્ય. કાલવીને પાયા માએ ઔષધમાં હાસ, હિંચોળી દીધા લય તાલ પ્રાસ, જનપદે દીધા મને દુહા જેવા છંદ. સલાભાઈ અહીં બેઠા છે, એ પણ મિત્રોપનિષદ ના એક મારા એમાં પ્રવેશી ગયા છે. જનપદે દીધા મને દુહા જેવા છંદ, હૃદયે ઝીલ્યા છે એના આનંદ આખરંદ. ઊંચકાયો ઠેક ભરી કૂદ્યો કંઈક કોઠા. ઊંચકાયો ઠેક ભરી કૂદ્યો કંઈક કોઠા, અહીંથી હું પામ્યો કથા ઉખાણા ને ઓઠા. એણે આપ્યા ગાન કંઠે આંખમાં ઉમંગ. આ જનપદે શું મને ધ્યાન? એણે આપ્યા ગાન કંઠે આંખમાં ઉમંગ, પ્રેમની પીછીથી પૂર્યા કવિતાના રંગ. કવિતા છે વૃક્ષ પંખી ધરતીની ધૂળ. મારા માટે કવિતા શું? કવિતા છે વૃક્ષ પંખી ધરતીની ધૂળ, નભ પોતે કવિતા છે ક્યાંય મારા મૂળ. એ ઉપનિષદનું વાક્ય તમને કદાચ યાદ આવશે. કવિતા છે વૃક્ષ પંખી ધરતીની ધૂળ, નવ પોતે કવિતા છે ક્યાંય મારા મૂળ. કવિતા છે શ્વાસે શ્વાસે ઘૂંટાયેલો મંત્ર. કવિતા છે શ્વાસે શ્વાસે ઘૂંટાયેલો મંત્ર, કવિતા ના હોત દેહ નામી યંત્ર. કવિતા છે શ્વાસે શ્વાસે ઘૂંટાયેલો મંત્ર, કવિતા ના હોત દેહ નામે યંત્ર. અછો અછો આના કરી મારા મહી રમે. આ કવિતા કે આ શબ્દ અછો અછો વાના કરી મારા મહી રમે. કારણ શું હોય? મને કવિતાઓ ગમે. હું કામ તમે કવિતા લખો છો? મને ગમે છે એટલે લખું છું.
અછો અછો વાના કરી મારા મહી રમે, કારણ શું હોય મને કવિતાઓ ગમે. પછી મેં અંકિતને સંબોધન કર્યું, કેફિયત જેવું થોડું પડ્યું છે સંચિત, ફાવે તો લે છાપ, બીજું કહું શું અંકિત. તારે છાપવું હોય છાપજે. અને એ છાપ્યું હતું એને શબ્દાલયમાં. પણ મને મનીષ કે 90 મિનિટ બોલવાનું. 90 મિનિટ શું, અમે તો દોઢ કલાક, બે કલાક ઠપકારેલું. પણ મેં કીધું ને, આ 20-25 વર્ષથી આ બધું બોલવાનું એ બધું ધીમે ધીમે ઓછું થતું ગયું છે. બોલાવનારની સંખ્યા ઘટી છે, એ પણ કારણ હોય. પણ મને જે સૂચશે તે હું બોલીશ. 83 વર્ષમાંથી 2-3 વર્ષ બાદ કરીએ તો પણ 19 વર્ષનું તો પથ આપણને આપણી સ્મૃતિમાં સચવાયેલો હોય. 3 વર્ષની ઉંમરે હું દાઝી ગયો હતો અને મારા હાથની અંદર અહીંયા પણ ડાઘ છે. મારે બા ગાડામાં બેઠા છે, હું રડી રહ્યો છું. બાપુજી તમાકુ ચોળતા ચોળતા પાછળ ગાડાની પાછળ ચાલ્યા આવે છે. ગાડામાં ન બેસે, કારણ કે એને ખબર છે બળદની દયા ખાવી જોઈએ. એવા સમૃદ્ધ દેહ વાળા હતા. પણ એમની ચાલ એવી હતી કે દિવસમાં 25-30 ગાવ કાઢવા તો એને સાવ સામાન્ય. એટલું એ ચાલી શકતા. દેહ ભારે હતો પણ ચાલી શકતા. એ હાથ પગ હલાવ્યા વગર તરી શકતા. તળાવમાં કલાકો સુધી આમ ચત્તાપાટ કર્યા હોય અને આંગળી હલાવવાની નહીં, હાથ હલાવવાનું નહીં. એવી રીતે શ્વાસ રોકીને શું ખબર નહીં, પણ એ તરી શકતા, ચાલી શકતા, ખાઈ શકતા અને ખવડાવી શકતા. મારા ઘરે મહેમાનનો જમેલો કાયમ રહ્યો છે. આજની તારીખે એ પરંપરા તૂટે નહીં. કદાચ મારા બાપુજીને મારે કોઈ શ્રદ્ધાંજલિ આપવી હોય તો મારી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હું એને ગણું છું. મારે ઘરે આવેલો મહેમાન ભાળીને મારું મોઢું, અમારા બંનેનું મોઢું ઉજળું રહેવું જોઈએ. સહેજ પણ મેષ ફરવી ન જોઈએ. એ એમણે આપેલી પરંપરા નું આ વરદાન છે એમ માનું છું. અને એ સચવાયું છે, એનો પણ આનંદ છે. તો જન્મ 4-4-44. સાહેબ આ ચમત્કાર લઈને કહીશું ભાઈ હું જન્મો 4 ચોગડા હોય તો કવિ બનવાના છીએ નક્કી થઈ ગયેલું. નતર આ 4 ચોગડા કઈ રીતે મોહન આવી શકે? એની પાછળ પણ કંઈક છે, કુદરતનો સંકેત. હિરાણા ગામમાં મારો જન્મ. હિરાણા એટલે તમે કેરીડોર ની કલ્પના કરો કે શું ભાઈ, અમરેલી રમેશ પારેખ. ત્યાંથી આગળ વધો એટલે કલાપી આવવાના. ત્યાંથી આગળ વધો ચાવંડ આવે, કાંત આવે. એ કાંતની ભૂમિ. ઉમાશંકર છે ભાવનગર તરફ જતા હતા, બસની અંદર હતા અને ડ્રાઈવરને એટલે કંડક્ટરને કીધું, ભાઈ તું અહીંયા ચાવંડ થોડી મિનિટ બસ ઉભી રાખીશ. એક્સપ્રેસ હતી, ચાવંડ ઉભી ન રહે બસ. એને એમ થયું કે વૃદ્ધ છે, ખાદીધારી માણસ છે, એટલે બહુ કઈક મોટો માણસ છે એવું તો લાગ્યું છે ને. એને એમ કે બાથરૂમ જવા ઉતરવું હોય છે તો કહો ભલે સાહેબ રાખી દઈશું. ઉતર્યા અને ચપટી ધૂળ માથા ઉપર મૂકી. બસમાં ચડતી વખતે કંડક્ટરને કે ભાઈ આ કદી કાંતની ભૂમિ છે, ત્યાંથી હું પસાર થાવ અને મારા માથા ઉપર ધૂળ ન મૂકું. તો આપનું નામ? ઉમાશંકર. અરે અરે સાહેબ હું તો તમારી કવિતાઓ ભણ્યો છું, તમારા નાટક ભણ્યો છું. અને પછી તો આખા રસ્તે એટલા આદરથી ઉમાશંકરભાઈને સાચવતા એ લઈ ગયો. એ કાંતની ભૂમિ.
ની શેઢા પડોશી ગામ એવું વિરાણ, ત્યાં મારો જન્મ. મારા બાપુજી ત્યાં શિક્ષક, અને રોડ ઉપર આગળ વધો એટલે છેલ્લી મારી નોકરી એ ઢસા જંકશન, એ પણ રસ્તામાં આવે. એટલે સાહેબ આ કોઈની સાથે સરખામણી થઈ શકે એમ નથી, પણ આપણે અભિમાન તો લઈ શકીએ કે જે રમેશ પારેખ, કલાપી, કાંત અને મનોહર ત્રિવેદી સુધી તો એ રસ્તો લંબાય છે, અને એનો આપણને આનંદ હોય. કોઈને આનંદ હોય કે ન હોય, પણ વ્યક્તિગત રીતે અંદરથી તો આપણને એનો એક તૃપ્તિનો ઓળખાણ આપણે લઈ શકીએ કે હું એ પરંપરામાંથી આવી રહ્યો છું. ભલે મેં જે સર્જન કર્યું છે એ સર્જનની ક્ષમતા શું છે એના વિશે હું ન કંઈ કહું, પણ હું જિંદગીભર જ્યારથી કવિતા 15 વર્ષની ઉંમરે 14 વર્ષની ઉંમરે કવિતા લખતો થયો ત્યારથી મેં કંઈક ને કંઈક ચેન ચાહતો કર્યા છે કાગળ ઉપર. એ પરંપરામાં પગ મૂકવાનો આયાસ તો આયાસ પણ મેં કર્યો છે. અને એવી વ્યક્તિઓ સાથે આપણું અનુસંધાન આ રીતે સધાતું હોય, અને પછી તો આગળ વધો એટલે દર્શક દાદા આવવાના, નાનાભાઈ ભટ્ટ આવવાના, મૂળશંકરભાઈ આવવાના, બુચ દાદા આવવાના, નોપરે બુચ સાહેબ. ક્યાં એ પરંપરા હે ભાવનગર તમે પહોંચી જાઓ તો એ હિરાણામાં મારો જન્મ અને ઢસામાં છેલ્લી મેં સર્વિસ ત્યાં કરેલી. ગણેશગઢ મારા બાપુજી વારંવાર, એ ગાયકવાડી રાજ્યના શિક્ષક હતા, એનું એને બહુ અભિમાન હતું કે હું ગાયકવાડ રાજનો માસ્તર છું. અને એ જમાનામાં સાહેબ માસ્તરનું એટલું બધું મૂલ્ય હતું કે કોઈથી ફે ન થઈ શકે. ગામનો મુખી હોય કે ગામનો સરપંચ હોય તો એ શિક્ષકનો માન જળવાતો, ને એ માન મુભા સાથે એ રહ્યા, અને જ્યાં ત્યાં બદલી થતી રહી, બદલી માગતા પણ રહ્યા. ક્યારેક સંતાનોના અભ્યાસ માટે પણ એવું કરવું પડ્યું. તો એ ગણેશગઢ મોટા ભાઈને ત્યાં જ જન્મ અપાવેલી, મોટી બહેનના લગ્ન ત્યાં જ થયેલા. પછી સાકપુર ગરિયાધાર પાસે આવ્યું. ગણેશગઢ ગરિયાધારથી ઉપર, અને તમે ઢસા બાજુ આવો દામનગર બાજુ એટલે સાકપુર આવે. એ સાકપુરમાં અમે રહ્યા. સાકપુરમાં પણ બહુ સરસ, એક વીઘા 2 વીઘાનો ડેલો જબરો પટેલનો, રામદાદાનો, રામદાદા ગોપાલભાઈ ને એવા એ 3 ભાઈઓ ત્યાં રહેતા, અને એ 3ના અલગ અલગ મકાન, વચ્ચે એક ખડકી, એમાં અમને એક જુદું મકાન આપેલું. એ વખતે ભૂપત બારવટિયાનો ત્રાસ, ગામ ભાંગે, વારંવાર ભાંગે, અને દરેક વખતે ભૂપત ન હોય, ભૂપતના નામે શેરી ખાનારા બહુ હતા. અને મારા બાપુજી કોઈ મહેમાન આવવાના હતા એટલે સાંજના બસ સ્ટેન્ડે સામે ગયેલા, અને એ વખતે કાનમાં કઈક તકલીફ એટલે ઓછું સાંભળે, એટલે કીધું માસ્તર તમે આ બસ ઉભી નહીં રહે, તમારા જે મહેમાન છે ને ઘરે ભેગા છે, આ બંદૂકનો ગોળીબાર થયો. અને એસટી ઉપરથી ખાનગી બસ ચાલતી વખતે એની ઉપરથી તો ગોળી પસાર થઈ. અરે ગભરાટ ના માર્યા, એમ કે આ બારવટી આવી ગયા, ને હું તો ઘર રેઢું મૂકીને આવ્યો છું, મહેમાનને લેવા આવ્યો હતો. ગયા, ખડકી ખખડાવી, ખોલાવી માંડ માંડ, અને ભાંગવા આવ્યા હતા આ મુખીનું ઘર, અને મારવા હતા એને મુખીને. બહુ નાનો એ વખતે. અને પછી અંદર છે ઘૂસી ગયા પેલા બારવટિયાઓ. ગોપાળભાઈ છે એના કપડા બંડી ને ધોતી ને જબ્બો ને એવું પહેરે, માથે ટોપી પહેરે, એટલે કોકને એમ જ લાગે આ વાણિયો છે. એને સીધો બંદૂકનો કુંડો ધર્યો, કોણ છો? તો કે હું ગોપાભાઈ. ગોપાભાઈ પોતી કે હું ગોપાભાઈ પાસે આવ્યો છું ઉઘરાણી માટે, પણ એ ક્યાંક 12 ગામ ગયા લાગે. સાચું બોલ, ત્યારે કે હું વાણિયો છું ભાઈ, ગરિયા આવ્યો છું ને ઉઘરાણી કરવા આવ્યો છું.
આ બીજો ધક્કો થયો મારે, એમ કરીને એ છટકી શક્યા. રામદાદાને મારવાની ગણતરી, રામદાદા અમારી ખડકીમાં વચ્ચે જે ખડકી પડતી એમાં આવ્યા. મારા બાપુજીએ હિંમતપૂર્વક ખભા ઉપર પગ મુકાવી, ખોડા પર ચડાવી, પાછળ છે સુતરિયાના મકાન, ત્યાં કૂદકા મારી અને સામે તરત જ શરૂ થાય ખોડિયાર મંદિરનો ડુંગરો, એમાં ચાલ્યા ગયા, દોડી બચી ગયા. તો આ હિંમત જે વારસામાં મળી છે, બને ત્યાં સુધી કોઈને હારે ઝઘડા નથી કર્યા, પણ ઝઘડા કરવાનો વખત આવ્યો છે ત્યારે પાછી પાની પણ નથી કરી. દીવાની તો વાત આવી જ નથી. અને એ રીતે આ બાપુનું જે સ્વાસ્થ્ય હતું, એની જે સ્વસ્થતા હતી, અને બીજાને સહાયભૂત થવાની જે વૃત્તિ હતી, અને જે નૈતિકતા હતી, એ મુખીના ઘરની દીકરીઓ અને વહુઓના જે ઘરેણા હતા, એ બધા ભયના માર્યા. અમારા ફળિયામાં મોટો એક મકાઈનો ક્યારો હતો, એમાં આવીને બધા નાખી ગયા. અને બીજે દિવસે બધું સલામત ઘરેણું એમને મળી. ક્યારે એમાં નજર ન કરી, બધું સોંપી દીધું. બેનો તમે ગણી લો છો, જોઈ લો તમે, હું નાખ્યું તું. આ વિશ્વાસ અને આ શ્રદ્ધા નો વારસો પામીને મોટો થયો છું. એ દરમિયાન ક્યારેક આપણે ચમત્કારમાં ન માનતા હોઈએ તો પણ ચમત્કાર તરફ આપણું મન વળી જાય, એવું પણ બનતું હોય છે. બચપણથી આવું આપણે જોવા મળે. તો ત્યાં એક બલર વૈદાદા હતા, અને એને ત્યાં એક સાધુ આવેલા. એટલે દીકરાએ પૂછ્યું, હે બાપા, આ બાપુનો ઉતારો ક્યાં રાખ્યું? તે કોઈલા એરુવાળા રૂમમાં રાખી દે ને. એટલે એરુવાળા રૂમમાં લો સંન્યાસી કે કરતો નથી કોઈને, તમે તક બીતા નહીં. મારે બીવાનો સવાલ જ નથી. ઠીક છે, તમને એવું લાગે તો હું તમારે યારે આવી રૂમમાં હું વૈદાદા કે રામાયણના જબરા અભ્યાસી, આખું રામાયણ મોઢે. મારા બાપુજીના પરમ ચાહક, નિત્ય રાત્રે બેસવા આવે, મહેમાન આવે ત્યારે તો ખાસ આવે, અને રાતના 12 વાગ્યા સુધી જમાવટ કરે. પછી એ વૈદાદા પહેરું ઉતારે. ઓલા સંન્યાસી એને વચન આપી ગયા. હું તમને 3 વચન આપું. એક તો વીછી ઉતરી જશે, બીજું ગમે એવો સર્પ હશે એ તમે ઉતારી શકશો, કોઈ મંત્રની જરૂર નથી. અને ગમે એવો કાંટો વાગ્યો હશે, તમે દોરો બાંધશો એટલે કાંટો એની મેળે અલોપ થઈ જાય, કાંટો કાઢવાની જરૂર જ નહીં પડે. હવે આ નજરે જોયેલી વસ્તુ છે. હવે આને હું આને અંધશ્રદ્ધા કેવી રીતે કહું? આવું નાનપણથી આવા થોડા પેલા મળતા રહ્યા છે. એ અંધશ્રદ્ધા નથી હોતી, એની અંદર કઈક શ્રદ્ધાનું કઈક બળ પડ્યું છે. કાળક્રમે પેલો કાંટાનું ને વીછીનું ગયું, પણ સર્પનું તો આજની તારીખે એના સંતાન હોય તે એ સર્પ ઉતારે છે. 7 ગાંઠ વાળા દોરા હોય, વૈદદાદા ઘરે હોય તો વૈદદાદા એ જ દોરા બંધાય. હાથમાં કડ હોય તો હાથે બાંધે, પગમાં કડ હોય તો પગમાં બાંધે, અને એ છોડાય નહીં. એની મેળ જ એ તૂટી જાય, પેલાને ખબર ના પડે. એ રીતે મોઢામાંથી ફીણ નીકળી ગયા હોય એવા સંજોગોમાં આવ્યા હોય, અને જ્યાં પેલો વળીએ રાખેલા એ દોરા, એમાંથી એક દોરો 7 ગાંઠ વળેલો બાંધે એટલે તરત જ પેલો પાણી માંગે ઉભો થઈને. અને પછી તો એ વખતે ગામડામાં શું આપે? કોઈક 4 આના આપે, કોઈક 2 આના આપે, કોઈક રૂપિયો આપે. બહુ જોરદાર હોય, ખમતીધર હોય. એ પૈસા ભેગા થાય અને મહિને સવા રૂપિયાનો નિયમ. એ પોતે તો રાખે જ નહીં,
એ જે પૈસા ભેગા થાય એની સાકર વેચાય. મોટી મોટી હુંડીઓ, લોખંડની હુંડીઓ ભરી અને સાકર વેચાય. અને અમે છે ને સાકર ખમીસની ચાળ આમ રાખીને લેવા જતા, ખોબા ભરી ભરીને આપે, એટલી બધી સાકર વેચાય. આ શાસ્ત્રમાં હું દાખલ થયો પ્રાથમિક શાળામાં. ત્યાં 3-4 વર્ષ રહ્યા અમે, 3 વર્ષ. પછી દામનગર ની બાજુમાં દહીંથરા ગામ, મારે પણ ભણવાના પ્રશ્નો હતા. મારા મોટા ભાઈને પણ ત્યાં ભણવાનું હતું દામનગર. ત્યાં મારું બાળપણ છે ને દહીંથરામાં જે વીત્યું છે એ મારા કિશોર કાળના શ્રેષ્ઠ દિવસો માનું છે. મને ત્યાંથી 2 બાળ વાર્તાઓ, કિશોર કથાઓ જે મળી મને જયંત, એ એકનું નામ છે ટીલ્લી. એ આખી સળંગ વાર્તા છે. અને એકનું નામ છે કાચનો કૂપો તેલની ધાર. મારા ભેરુને આવતા કેટલી વાર બહુ અમે ગાતા, અને બધા મિત્રો ભેગા થયા. એ વખતે ઓલો કસાઈ તો છે દીવા સોલગાવા નીકળ્યો હોય, અમે વાવ કરીને બહાર નીકળીએ અને એક જણો હાથ પાડે, કાચનો કૂપો તેલની ધાર, મારા ભેરુને આવતા કેટલી વાર. ત્યાં તો ઓલો કે એ આવ્યા એમ કરીને ભેગા થઈ જાય. અને પછી એ રાત્રે સંતાવાનું, રાતના 12 વાગ્યા સુધી હડિયાપાટી વાડીઓમાં છુપાઈ જવાનું, નદી નાળામાં છુપાઈ જવાનું. એને કારણે એક પ્રકારની સાહસ વૃત્તિ કહેવાય ગઈ. બકરી એમને પાળતા. મારી જે બહુ પ્રસિદ્ધ થયેલી વાર્તા છે વહુ, કદાચ એ વાર્તાનું મૂળ છે ને એ ત્યાં ક્યાંક પડેલું છે. તો એ વાર્તાઓ જે આપણને મળે છે, કે આપણને જે આ કવિતાઓ મળે છે, કે આપણને બાળ ગીતો મળે છે, કે બાળ વાર્તાઓ મળે છે, એની પાછળ આ પેલું કારણ હોય છે. ભણવામાં બહુ સાધારણ હતો. અમે એક જ ગુરુના વિદ્યાર્થી, બેઠો સિંહાસન ચડી ને મારા પગમાં જોડા નથી, એવું જે પ્રેમાનંદે કીધું, આ સલ્લાભાઈ છે અમારા હોશિયારમાં હોશિયાર મારા વર્ગની અંદર. અને છેલ્લું નામ છે એ મારું આવે. તો આવો ઠોઠ માણસ, એને કોને મેં કીધું ચમત્કારમાં માનું છું, આ કોને મંત્ર ફૂંક્યો હશે, જેની પાસે આ કવિતા જેવું એકાદ તત્વ આવ્યું, અને જેને કારણે આટલા વર્ષથી મારી કલમ ચાલતી રહી છે. તો એ દહીંથરાનું પરિણામ છે. મારી કિશોર ભૂમિ, આ બંને કાચનો કૂપો તેલની ધાર એને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલું, અને ટીલી નવલકથાને પરિષદનું એનીબેન સરૈયા પારિતોષિક મળેલું. અને મનુભાઈ નો એક કાગળ મને મળ્યો જશિક દાદાનો, કે દિલ્હી જતા જતા તારું ટીલ્લી વાંચું છું, આ વાર્તાને પુરસ્કાર મળવો જોઈએ. અને એને પુરસ્કાર મળ્યો. એટલી સરસ. પણ આપણે ત્યાં નોંધ લેવા માટે તો વાટકી વ્યવહાર ની સુવિધા આપણે રાખતા શીખવું જોઈએ. એની નોંધ ઓછી લેવાની છે. પણ મને આ બંને મારી કથાઓ ગમે છે. દામનગર અભ્યાસ કરવા જતો, 5 ધોરણ પૂરા થયા, સરસ મજાના. મારા અક્ષર પણ સારા, મોટાભાઈના અક્ષર એટલા સરસ છે, મારા અક્ષર સરસ. એ અમારા જેઠાભાઈ આયુર્વેદના એક શિક્ષક હતા, એની નકલ કરી અમે. તો ક્યારેક તો વિમાસમાં પડી જાય અને આમ વાંસો થાબડે કે તારા અક્ષર અસર તો મારી જેવા કરે છે. હું જયારે ઢસા હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે નિવૃત્તિ અને વૃદ્ધત્વ, અને એ આંબડી ગામના બાજુના ગામમાં મને બજારમાં મળી ગયા. હું પગે લાગ્યો તો ભેટી પડ્યા, આંખમાં આંસુ આવી ગયા, કે મને કલ્પના નહોતી, તું તો બહુ મોટો કવિ થઈ ગયો. કે સાહેબ, આવા શબ્દો આપણી પાસે 40 વર્ષ પહેલા જેની પાસે ભણ્યા હોય એની પાસેથી આવું એક પ્રમાણપત્ર મળે, એનો કેટલો આનંદ હોય આપણને. તો એ જેઠાભાઈ આહિરના પાસેથી આ અક્ષરની તાલીમ મળી.
ગણિતરામાં એક બીજી વસ્તુ એ હતી, એ મને મારું બાળપણ, આ મારી કિશોરાવસ્થાનું જે સ્મરણ છે ને તે આ છે. મારા બાપુજી ગાયકવાડની એક એક શાળા લાઇબ્રેરીથી સમૃદ્ધ હોય. અને મારા બાપુજીને એક શોખ હતો કે જ્યાં જ્યાં જે ગામ ગયા ત્યાં એમણે લાઇબ્રેરીઓ કરી. તો ગામમાં ક્યાંય વ્યવસાય વાટા હોય, લગ્ન હોય, કોઈની ઢાઈ આવવાની હોય, મારા બાપુજીને આમંત્રણ હોય, એક બ્રાહ્મણ તરીકે આમંત્રણ હોય અને ગામના માસ્ટર તરીકે આમંત્રણ હોય, એટલે ત્યાં જાય, પાસબુક હારે લેતા જાય. ઓલા વેવાય વેલા છે આપે કઈ, તો કે ભાઈ મને, હું બ્રાહ્મણ તરીકે કઈ લેતો નથી, મારી શાળા માટે તમારે કઈ આપવું તો આપો. એ વખતે 8 આના આપે કે રૂપિયો આપે, રાજી થાય તો રૂપિયો આપે. પછી દીકરીને વાવવાની હોય, એનું આણું વળાવતા હોય, ત્યારે તે મારા બાપુજી હોય, પણ અમને બંને ભાઈને કડકમાં કડક સૂચના કે જ્યારે દાપુ આપે, પૈસા આપતા હોય બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણને, ત્યારે તમારે બે ભાઈ ત્યાં હાજર નહીં રહેવાનું. અને હાજર રહીએ ને તો એ હાંઠીઓ છે ને બાળવા માટે જ કામમાં આવે એવું નહોતું. એ જે ખેડૂતોને ત્યાંથી સાંઠીઓ આવતી ને, એ અમારા વાહા હગડોમાં કામ આવતી. એટલે અમે સંતાઈ જ એ વખતે. અને ઓલા કે ઘરધણી કે આ બે છોકરા ક્યાં ગયા, પણ બાપુજીની કડક સૂચના હોય, હું કમાઉં છું, જે કમાઉં છું તે ખર્ચ કરીને મારું ગુજરાન ચલાવવું, પણ મારો છોકરો એ બ્રાહ્મણ થઈને આવી રીતે હાથ ફેલાવે એ તો હું નહીં જ બનવા દઉં. પણ પોતે હાથ ફેલાવે. અને સ્કૂલ માટે વર્ષના ભેગા થયેલા આ પૈસાના રમણલાલ દેસાઈના પુસ્તકો આવે, કમા મુનશી આવે, નાનાભાઈ ભટ્ટ આવે, ગીજુભાઈ બધેકા આવે, હરિપ્રસાદ વ્યાસ ને એ જમાનામાં ગાંધી ને બાલમિત્ર એવા બધા સામયિકો આવે, મહાભારત આવે, આપણા દેશી મહાભારત આવતું, વલ્લભકૃત, એ અમે તો એ ગાતા. ઉનાળાના દિવસો હોય ને ત્યારે એ મહાભારત ગાઈને સંભળાવી. આસપાસની પડોશની બહેનો, વહુવારો, દીકરીઓ આવી હોય, એ ભરત લઈને આવે, ભરત ગુંજતી જાય અને કથાઓ સાંભળતી જાય. અને અમે હવે ઊંચા હાથે જાણે બહુ મોટા વ્યાસપીઠ ઉપર બેઠા હોઈએ. આ બાપુ તો પછી આવ્યા ભાઈ, અમે તો એ પેલા વ્યાસપીઠ ઉપર બેસી ચૂકેલા અને આ કથાઓ સંભળાવતા. અને શું મજા આવે! એ ભીમના હાથી છે, એ આકાશમાં ઉડતા હોય અને એ અમે વાતો કરીએ, એમાં ગાતા ગાતા સંભળાવતા જ એ મજા લૂંટી છે. મારી બા સાવ અભણ, તદ્દન અંગૂઠા છાપ. પણ મારા બાપુજી છે ને રાત્રે વાવું પછી તમાકુ ચોરતા ચોરતા છોકરાઓને ભણાવે. ફણસના જો લાઈટ તો હતી નહીં. અને મારી બા એ વખતે વાવું પછી વાસણ ઉટકવાનું કામ કરતા હોય, રસોડું ની બધી સફાઈ ચાલતી હોય, પણ એના કાન મારા બાપુજી ભણાવતા હોય ત્યાં મંડાયેલા. અમે ગણિતના દાખલા પાટીમાં માંડીએ, મારી બા હોઠથી જવાબ દે કે એમાં પાટીમાં હું ગણો છું. અને એ વખતે સાહેબ દાખલા કેવા આગળ ઊંઠા, હવાયાન, દોઢાન, કાંઈ ખબર ન પડે. ગણિતની તો આજની તારીખે મને ખબર નથી પડતી. મારો પગાર વધ્યો ને સલ્લાભાઈ અહીંયા સાવરકુંડલા, મેં કીધું હવે પગાર વધે જ ન સારું, હવે ન વધે સારું, કારણ કે હવે મારી ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ. હવે એટલો પગાર છે બરાબર, એટલું બધું મારું ગણિત હતું. મને મારી બાના આમ હોઠ ઉપર દનિયા છે, કોઈ દી લખવા ન પડે, કયું દનિયું પડ્યું છે દૂધનું, એ બધું એને મોઢે હોય. અને એ જ રીતે મારી બા વાંચતા થયા, અમને વાંચતા. અમે આમ જો ગણીએ ને તો અમારા બા છે ને એ અમારા વિદ્યાર્થી હતા. આવું ભાગ્ય જ બને. મારી બા મારી વિદ્યાર્થીની, એવું મેં ક્યાંક લખેલું પણ ખરું. અમારી બા અમારી પાસે ભણ્યા.
અમારી પાસે ગીતો, કાવ્યો અને પછી એમણે જે વાર્તાઓ વાંચી છે, 360 દિવસની વાર્તા, વર્ષની 360 દિવસની વાર્તાઓ છોકરાઓને કે, અને એ વાર્તા ભાઈ બેવડાય નહીં, એટલી બધી વાર્તાઓનો ખજાનો. તો આ બધું વારસામાં મળ્યું. મહાભારત, ભાગવત, એ બધું, રામાયણ. લોકભારતીમાં ભણવા ગયા ને લાઠીના ભગવાનજી શર્મા ને સાંભળ્યા. ભગવાનજી શર્મા છે ને કેશુભાઈ, એ હતા ક્રાંતિકારી આપણા કથાકાર. બાપુ એના પગ પાસે બેસીને કથા સાંભળતા, મોરારી બાપુ. તો એને એ ખાલી જ પહેરતા, અને લાઠીના ચોકમાં એને વિદેશી વસ્તુની હોળી કરેલી. એ લોકભારતીમાં સૂચના, સંસ્થા ગામની અંદર કથા થાય એટલે અમને અઠવાડિયું રજા, 9 દિવસ સપ્તાહ દરમિયાન બધાએ સાંભળવા જવાનું. એક બાજુ નાનાભાઈ ભટ્ટનો ફોટો હોય ને એક બાજુ ગાંધીજીનો ફોટો હોય, અને વચ્ચે છે ભગવાનજી શર્મા બેઠા હોય. એ કથા જયારે મેં બહુ ધ્યાનપૂર્વક સાંભળી ત્યારે મને એમ થયું, ઓહ, આ તો અમારી બાએ આ બધી કથા કીધેલી છે, આમાંનો એક પણ પ્રસંગ બાદ નથી. તો આ અભણ માતાએ અમારી પાસે શીખતા શીખતા અમને જે શીખ્યું, જીવનનું જે અમૃત આપ્યું, એ એનું ઋણ છે, એ ક્યારેય ભૂલી શકાય એવું નથી. નાના હોય એટલે આ બધું આવું સારું સારું જ કાંઈ આપણી પાસે હોય એવું તો ન બને. મિત્રો પણ એવા મળી જાય, સદગુણની સાથે દુર્ગુણના તાણા વાણા વણાતા જાય ને એ રીતે જીવનનું એક વસ્ત્ર વણાતું જતું હોય છે. આપણે સંપૂર્ણ સત્ય નથી અપનાવી શકતા અને સંપૂર્ણ આપણે અસત્ય પણ નથી અપનાવી શકતા. આ બંને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જો જાગી જઈએ તો આપણને ખબર પડી જાય કે આ અસત્ય છે, ને આપણને ખબર પડી જાય કે આ જ માર્ગ લેવાય આપણાથી. પણ જ્યારે વૃદ્ધાવસ્થા હોય છે કે કિશોરાવસ્થા હોય છે ત્યારે તો આપણને લપસતા વાર નથી લાગતી. ટોચ પર પહોંચ્યા પછી આ શું થયું? ઢાળ ભાળીને બધા ઢળીએ છીએ. આપણે ટોચ સુધી પહોંચી જઈએ સત્યની, પણ એવું કંઈક મોહ, એવું કંઈક આકર્ષણ મળે છે કે આપણે ઢળી પડીએ છીએ. આ કિશોરાવસ્થામાં આ સંજોગો વધુ વધુ ઉભા થતા મેં પોતે અનુભવ્યા છે. ભાઈબંધો એવા મળી ગયા, બીડીઓ પીએ. બ્રાહ્મણનો દીકરો એટલે પૈસા તો હોય, આમ તો હતા ને બાપુજી તો 1 પૈસો વાપરવા આપે, બીડીના પૈસા ક્યાંથી લાવે? બધા હરખા હોય. પણ અમુક છે ને એ બહુ ઉદાર હોય, બીડીના 2-4 શર્ટ લઈ અને ફેંકી દે. એ બીડી અમે ગણી લઈએ. અને પછી એ ભાઈબંધો એ વચલો માર્ગ મારા માટે શોધ્યો કે તું બ્રાહ્મણનો દીકરો છો, આ એઠી બીડી તારથી ન પીવાય, પણ તું આમ બીડી રાખે ને આમ પી ને તો એઠી બીડી ન કહેવાય. ઘરે જયારે જઈએ ત્યારે મોટા ભાઈ સામે બેઠા છે. અમે તો ગામમાંથી દુકાને ગોળ ખાઈને ઘરે ગયા હોઈએ. મોટા ભાઈ છે એ આ બધા જાદુ ટોણા જાણે, એટલે મોઢું કે શ્વાસ લે એટલે આપણે શું કરીએ? શ્વાસ બહાર કાઢવાનું પડે, શ્વાસ અંદર લઈએ એટલે વાસ નો આવે. પણ એ તો એવો ઢીકો વાય મારે ને શ્વાસ નીકળી જાય અને કે બીડી પીધી છે. અને જે માર મળે. પણ બાપુજીને એમ થયું કે આ દામનગર અપડાઉન હાલીને જાય છે ભણવા, ભાઈબંધ દોસ્તારોના કારણે આ ભણે એવું લાગતું નથી. મોટા ભાઈ વખતે લોકભારતી અધ્યાપનમાં ભણે, 80 રૂપિયા પગાર, ઉછી ઉધારા કરીને ચલાવે ઘર. મેં કીધું એમ મહેમાનથી ભર્યું ભર્યું ઘર. રાત્રે લક્ષ્મણ દાદા કરીને એક પટેલ એની પાસે ભાડું કરીને બેસવા જાય. લક્ષ્મણભાઈ સમજી જાય તો માસ્તર એ ભાડું પછી આવ્યા છે, એનો અર્થ એમ છે બાપુજીને બોલવું જ ન પડે. માસ્તર કેટલા રૂપિયા આપું? તો કઈ 10 રૂપિયા આપો ને, અત્યારે તો મહિનો નીકળી જશે. સાહેબ 10 રૂપિયા માટે
એ અડધો કલાક મૌન થઈને બેઠા રહે. આવો જુજાળુ માણસ, પણ સામા માણસને માગવા ન પડે, મૈત્રીને લાંછન ન લાગે, એવા માણસો હતા. એ સામેથી કહે, રતિભાઈ કઈ કામકાજ હોય તો કહેજો. તો કે ના ના, આમ તો પગાર તો અઠવાડિયાની વાર છે, હું આપી દઈશ. કેટલા આપું? 10 લઈ જાઓ. 10 રૂપિયા, 10 રૂપિયા ઘણું થઈ જાય. 80 રૂપિયા પગાર ને 10 રૂપિયા ઉછીના લઈ આવે. પણ દામનગર થી પગાર લઈને આવે એટલે જ્યાં જ્યાં જે દુકાનેથી ઉધાર લીધું હોય, જેની પાસેથી ઉછીના પાછીના કર્યા હોય, દૂધના દનિયાના પૈસા હોય, બધું ચૂકવતા આવે અને ઘરે આવે ત્યારે મોજથી એ મારી બાને કે, આપણે રાજા માણસ, ખિસ્સામાં હુડી છે અને રૂપિયો રોકડો પડ્યો છે, આપણે કાંઈ વાંધો આવે એમ. સાહેબ 80 રૂપિયા તો પહેલે જ દિવસે વપરાય ગયા. એવા કાઠા દિવસોમાં મોટા ભાઈને એ ત્યાં અધ્યાપન કરાવે. મને દામનગર જો ભણાવે તો મારા સંસ્કાર સામેના સવાલો એમને પજવે. મારા તરતોફાન પણ એવા જ. કોસ હાંકતા હાંકતા પડી ગયો તો હાથ મળી ગયો. અને બીજી વખત ભાઈબંધો હારે શરત નાખી તો આ ચબૂતરા પરથી જે ધૂપકો ખાય એને શેર પાંડા ખવડાવી. મેં કીધું આપણે પડીએ એમાં હું. એ શેર પાડવા માટે ચબૂતરાથી ધૂપકો માર્યો અને બીજો હાથ, એ બે મળાયેલા હાથ. બાપુજીએ નક્કી કર્યું હવે આને હાથોમાં જ દાખલ કરો સરકારી લોકશાળા, જેમાં એક પણ પૈસાનું લવાજમ નહીં. આ ત્યાં ગૃહપતિ છે ને ત્યાંના સરકારી માણસો અને સાચવશે એવા ભાવ સાથે એ મને બહિધરાથી મારા ખભા ઉપર થેલી મેં લટકાવી છે, બાપુજીના ખભા ઉપર બેગ છે. અમે ચાલીને, એ વખતે ચાલીને જવું એટલે કશું નહીં. બહિધરાથી દામનગર ધસ્સા અમે જઈએ છીએ, ટ્રેનમાં અમારે બેસવાનું હતું, ભાવનગર ઉતરવાનું હતું, ત્યાં પછી ઉતરવાનું, ત્યાંથી હાથબ બંગલે જવાનું હતું. ત્યાં જ બરાબર સામેથી મોહનભાઈ દાંડીકર અને મોટાભાઈ હાલ્યા. મોહનભાઈ દાંડીકર એ વખતે અમારા માલપરા ગામમાં શિક્ષક તરીકે જોડાયા. પૂછું, બાપુજી ક્યાં ચાલ્યા? તો મનુને હાથબ દાખલ કરવા જાઉં છું. કે હાથબ? મનુને તમારે એની જિંદગી બગાડવી છે? તો ભાઈ છૂટકો નથી. કે ના છૂટકો નથી એમ નહીં, પાછા આવો. મારા બાપુજીને કોઈ સૂચના ન આપી શકે, ટ્રેવર નહીં કોઈ એની સામે પેલું કરી શકે. મોહનભાઈ કહી શકે. મોહનભાઈ કે બાપુજી પાછા ફરો. મનુને હું લેવા આવ્યો છું, માળોતરા લઈ જાઉં છું. પાછા ફર્યા. તો ભાઈ ના અવાજ તો કઈ ચિંતા કરો માં. મોહનભાઈ નો પગાર શું એ વખતે ખબર? 50 રૂપિયા. કૃષ્ણ 50 રૂપિયા મહિનાનો પગાર, 50 રૂપિયા અને સત્ર ફી 50 રૂપિયા. એ આખા મહિનાનો પગાર સત્ર ફી તરીકે એમને જમા કરાવે. આજે તમારો શું પગાર છે એની કલ્પના કરીને ચાલો કે એક વિદ્યાર્થી માટે મેં મારા મહિનાનો પગાર ભર્યો એટલે શું? પાછા ભર્યા, બાની આંખમાં આંસુ. એને એમ થયું દીકરાને આ એકલો મોકલતા હતા, નાનો એવો 8મા ધોરણમાં, શું એની હેસિયત? માની આંખમાં તો આંસુ હોય. પણ ઘીના ઠામમાં ઘી પડ્યું અને માળોતરા ગયું. માળોતરામાં 8મું ધોરણ કર્યું. ત્યાં શિક્ષકો બહુ સારા મળ્યા, લાઇબ્રેરી બહુ સારી મળી, સરસ મજાના બાળ માસિકો આવે. લાભુભાઈ સવાણી કરીને બહુ મોટા લાઇબ્રેરીના, અને એ વડોદરામાં ભણેલા, લાઇબ્રેરીનો અભ્યાસ બહુ જબરો એનો. એટલે સરસમાં સરસ પુસ્તકો, અને એવા સરસ રીતે પુસ્તકો ગોઠવેલા હોય ક્રમવાર શાસ્ત્રીય રીતે કે લોકભારતી મહાવિદ્યાલયે એમણે 3 મહિના માટે લાભભાઈને બોલાવેલા. તમે અમારી લાઇબ્રેરી એમની કરી સરખી ગઢવી ગોઠવી દો. એ લાભભાઈ સવાણી સરસ મજાના પુસ્તકો ત્યાં પણ અમને મળ્યા.
સૌજીભાઈ સોલંકી કરીને એક શિક્ષક અનહદ પ્રેમ મારી ઉપર વરસાવે. કોણ જાણે, આમ હું મારી જાતને બિલકુલ ખોટ માનું, પણ મને જે શિક્ષકો મળ્યા ને એ તો અદ્ભુત મળ્યા, જેને સદા મારી ઉપર પ્રેમ વરસાવ્યો અકારણ અને કોઈ પણ જાત નિરપેક્ષ ભાવે. તો એ લાભભાઈ, આ સવજીભાઈ, એનું વતન ગઢડા, દર વખતે જગમગ ને એ બધા સાપ્તાહિકો આવતા ને, સંદેશ સાપ્તાહિક ને બધા બાળકોના, એ લેતા આવે અને સાથે લાવે પેંડાનું પડીકું. નિયમિત દર અઠવાડિયે પેંડાનું પડીકું આવે. માટલિયાભાઈ તો એ સંસ્થાના સ્થાપક હતા. દુલેરાય માટલિયા બહુ મોટું નામ એ જમાનામાં. સૌરાષ્ટ્ર રાજ્યમાં એમ કહેવાતું, ઢેબરભાઈ કે ભાવનગર જિલ્લાનો કઈ પ્રશ્ન હોય ને, અહીંયા ધક્કો, રાજકોટ ધક્કો નહીં ખાવાનો, ત્યાં માટલિયા છે. એવી માટલિયાની આબરૂ હતી. બારવટિયા, ભૂપત બારવટિયા એની સામે એને જીંક જેલેલી. એ કે માટલિયાને મારે મારી નાખો, એ મારી વિરુદ્ધ બોલે છે. માટલિયાભાઈ રાત્રે એના અડ્ડે પહોંચ્યા. કોણ? હું માટલિયા. તમે મને મારવા માંગો છો ને, મારે મને આવા સાહેબ મળ્યા, તમારી સામે ઉભો પાછી આપો. જો તમારા બારવટામાં મારે કારણે જો વિક્ષેપ પડતો હોય, તમને એવું લાગતું હોય કે હું તમને લડું છું, તો હું આવ્યો છું. તમારે ત્યાં શું કામ ધક્કો ખાવો જોઈએ? મારા ગામમાં, મારા ગામને નુકસાન થાય. સાહેબ, આ એ વખતના ગાંધીવાદી કાર્યકરો હતા ને. હવે તો ગાંધી નામ લેવાની એક ફેશન બની ગઈ છે. ગાંધી રહ્યો નથી. મહાત્મા એમ છે, મહાત્મા નથી. એ કાર્યકરો, એ જે અમને વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. ભૂમિદાન એ વખતે ચાલતું, એટલે હવે અમને ભૂમિદાનમાં લઈ જાય. રાત્રે અમને ગામના ચોરે ભણાવે. 8મું ધોરણ પાસ કર્યું ત્યાં. 9મા ધોરણમાં, એટલે 8મા મેં 8 જણા હતા, એમાં 7 જણા કોઈ અધ્યાપનમાં ગયું, કોઈ કૃષિવિદમાં ગયું હતું. હું એકલો વધ્યો. માટલાભાઈ કે તને 9મું 10મું બે હારે હું કરાવી નાખીશ. મોટા ભાઈ કે એ તો શિક્ષક થઈ ગયા એ વખતે. પછી એ કે એક તો તું ઠોઠ, માંડ માંડ ભાઈ. એમાં માટલાભાઈ તને 8મું 9મું 10મું બે હારે કરાવવાનું કરે છે, ન જવાય. એ બાળકામ ન રહેવાય. અને હવે તો હું શિક્ષક બની ગયો છું. મારા બાપુજીને સમજાવ્યું એમ કે હવે હું તમારી પડખે ઉભો છું. બાજુમાં ખીજડીયા બાપુજી પેન્શન ઉતરી ગયા પછી પણ નોકરી કરતા ખાનગી પ્રાથમિક શાળામાં, સર્વોદય યોજનાની શાળામાં. અને ભાઈ નોકરી ચડી ગયા બાજુના ગામમાં ચોસલામાં. એટલે હવે કોઈ એ સવાલ નથી. અને ત્યાં મને ખડસથી લઈ ગયા ભાઈ. ભલે ભાઈ, મારે એવું જ કરું. હું અભ્યાસ નબળો રહે, એ ઉંમરની સાથે એનો અભ્યાસક્રમ હોવો જોઈએ. એટલે ખડસથી લોકશાળા સાવરકુંડલા પાસે બહુ સરસ મજાની સંસ્થાના ગુજરાતીના સ્નાતકો બધા ત્યાં. હરિભાઈ ગોરડિયા, જયંતિભાઈ અંધારિયા, હિંમતભાઈ ગોળા, નટુભાઈ ને એ બધાની એક એવી, હરદાસભાઈ ને મોહમ્મદભાઈ સાગ ને, જેને કહીએ ને કે ક્રીમ કહી શકાય એવું લલુભાઈ શેઠ, અમલોભાઈ કિમાણી, આ મુક્તિબેન એની દીકરી અહીંયા બેઠી છે, એને સત્યમુનિ બંને, એ કેશુભાઈ ભાવસા, એ ત્રિપુટીએ આખી આ સંસ્થા અને એ હરિભાઈ ગોરિયા વગેરે જવાન છોકરાઓને સોંપેલી. મોટાભાઈ ત્યાં લઈ ગયા. હરિભાઈ ત્યાંથી છૂટા થવાના હતા સંસ્થાના વૈચારિક કલાને કારણે. અને જયંતિભાઈ અંધારિયા છે એ સ્વીકારવાના હતા. પછી એનો વિદાય સમારંભ અને અમે ત્યાં પહોંચ્યા. મોટાભાઈ કે પ્રતાપ શું આવ્યો છો? લોકવાર્તીમાં સાથે ભણેલા પાછળ. તો કે મને દાખલ કરવા આવ્યો છું. તે ક્યાં ભણતો? 8મા ધોરણમાં બાળકરા હતો અને હવે 9મું ધોરણ બંધ થઈ ગયું છે, એટલે હું અહીંયા લઈને આવ્યો છું. તો હું એને 8માં રાખું. બાળકરા ભણાવે છે ક્યાં? એ તો ભૂમિદાન કરાવે, ભૂમિદાનમાં લઈ જાય છોકરાઓ. એટલે હું એને 8માં તું કે દાખલ કરું. ભાઈની ઈચ્છા કરી કે ભલે તો પાકું રહેશે,
પણ 8માં એને ભલે રહેતો હોય થોડો ઘડાય એમ, પણ હું તો નાનપણથી થોડોક બોલતો ખરો એટલે મેં કીધું ના તો અમારે જવું. માટલિયાભાઈ મને સીધો 10માં દાખલ કરતા તમે મને 8માં લેવા માંગો છો? મારે જ રહેવું તો. હરિભાઈ બોરડિયા કે પ્રતાપ તારો ભાઈ તારી કરતા વધારે બોલતો. પછી કે આપણે એક માર્ગ કરીએ, એનું અંગ્રેજી હિન્દી અરે ગણિત વિજ્ઞાન અને ગુજરાતી એ 3 પેપર લઈએ, એમાં જો પાસ થઈ જાય તો આપણે 9માં રાખીએ, અને જો ના પાસ થાય તો હું 8માં રાખીશ. મારે ના છૂટકે આ શરત સ્વીકારવી પડે એમ હતી. વિજ્ઞાન અને ગણિતમાં શું થવાનું હતું એ હું જાણતો જ હતો, પણ જો સદભાગ્ય કેવા હોય છે માણસના. પહેલું જ પેપર ગુજરાતીનું, નગીનભાઈ મહેતા એ ગુજરાતી સ્નાતક અને સરસ મજાના અક્ષર ને સરસ મજાનું ગુજરાતી. આ સલ્લાભાઈ ની પણ હતા. એમાં અમને બધાને સૂત્રલેખન કરાવ્યું. એ વખતે સૂત્રલેખન એને કારણે આપણી જોડણી સરસ રહેતી. એ સૂત્રલેખન ગયું અને આપણી જોડણી બગડી. શિક્ષક બોલતો જાય, રસ્વય દીર્ઘય દીર્ઘવું રસવું સાથે ઉચ્ચારણ કરતો જાય, અનુસ્વાર સાથે ઉચ્ચારણ કરતો જાય. એ પરિચ્છેદ અમને લખાવ્યો નગીનભાઈએ. હું અભિમાન કર્યા વગર કહું છું કે બીજા બધાને કોઈને 15 ભૂલો હતી, કોકને 17 ભૂલો હતી, કોકને 9 ભૂલો હતી. મારે માત્ર ને માત્ર 1 ભૂલ નહીં પડી. અને નગીનભાઈ કે આનો તો અક્ષરે સરસ છે ને હરિભાઈ આને તો બહુ સરસ લખ્યું છે, તો હવે બીજી પરીક્ષા જ રાખી લો. છૂટી ગયા આપણે. અને ત્યાં મીન પ્યાસી આવ્યા. સાહેબ એ ઢોરો હતો, જામવાળી ને કાદવાળી 2 નદીઓ, એની વચ્ચે ઢોરો રચાયેલો. એમાં આખી જમીન છે ને એને સમથળ કરેલી. એમાં અમે બધા વિદ્યાર્થીઓ, હું સલ્લાભાઈ ની બધા એમાં જોતરા હતા. ટ્રેક્ટર ચાલે, માટી નીકળે, અને ધાબળી એટલે કે ઓલો કોથળા હોય ને એ બાજુ પકડી 2 જણા હામાં અને સાહેબ ખાડા પૂરીએ. અને મોટું જબરું મેદાન એમાંથી મેં ઉભું કર્યું. ઊંટ ઢંકાઈ જાય એવા મોટા મોટા ખાડા. પ્રવાસ કરવો હોય તો પ્રવાસના પૈસા અમારી પાસે ન હોય, લઈ જાય ખેડૂતને ત્યાં અમારા છોકરાઓ આવશે. હવે સાહેબ મજૂર ગોતવા જાય તો એ અઠવાડિયે માંડ ખેતરમાંથી મગફળી ઉપાડી શકાય. અમે 1 દિવસમાં જ્યાં હાજ પડે ત્યાં તો મગફળી આખું ખેતર ખાલી થઈ ગયું. બધા લોસાવાળા છોકરા પહોંચી ગયા. અને એ ખેડૂતો ભાઈ એની ઉદારતા. બપોરે અમને જમવા બેહારે ભાઈ લાડવા કર્યા હોય, લાડવા રસાવાળું બટેટાનું શાક, દાળ ભાત કેવા એ લાડવા હોય, બટાટાનું રસાવાળું શાક હોય, છાશ હોય, અને એટલા પ્રેમથી જમાડે અમને. બ્રાહ્મણ તરીકે મારે તો જે મૂઠોય જમીન નહીં, અંગૂઠોય નહીં, મૂઠાની ક્યાં વાત કરો. અને અહીંયા હાથમાં ગળા પડી જાય, પણ મિત્રો મદદ કરે. ઓળમાં પાછળ રહી જઈએ ને તો મદદ કરે. એમનો કે તું પણ આવા કોઈ સામૂહિક વાળા હોય ને એ કે એની પાસે ક્યાં ભોં છે, જમીન છે, એને તો ક્યાંથી આ બધું આવડતું હોય. સાહેબ એ વખતે મેં પ્રવાસ કરતા ઉત્તર ભારતનો, મહારાષ્ટ્રનો 25 રૂપિયા, ઘરેથી 25 રૂપિયા લાવવાનું. બાકીનું તમામ ખર્ચ છે, ભોજનથી માંડી અને પ્રવાસનું બધું ખર્ચ સંસ્થા ભોગવે. એ આ જે આવક થઈ હોય ને એમાંથી. એ દરમિયાન મીનપિયાસી આવ્યા, કવિ મીનપિયાસી ચુડાથી. એનો કાવ્ય સંગ્રહ વર્ષોથી છાપવા માટે એ મહેનત કરે, પણ આ હરખા આપણે હરખા જેવી સ્થિતિ બધાની. કોણ કોને શ્રીમંત ગણે. એટલે અમારા હરિભાઈ ને જયંતિભાઈ કે તમે અને આપણા શાહ પ્રવીણભાઈ શાહ, ડોક્ટર પ્રવીણભાઈ શાહ, એ તો કવિતાના જબરા, વિજ્ઞાનના મારો ગજબના શોખીન કવિતાના. એ કે અહીંયા આવો અમે કરી દઈશું. એ આવ્યા. થોડા ઘણા પૈસા પણ એમના માટે 1700-1800 રૂપિયા બહુ થઈ ગયા હતા. ફેર્યા બધાએ. અને એ 15 દિવસ જે રોકાણા ને
શું કવિતા ની રજૂઆત એમની. સાહેબ ગઝલકારો છે ને એ ઝંખવાણા પડી જાય જયારે મીનપ્યાસી કવિતા રજૂ કરતા હોય. આ ચૂલામાં શો તાપ બળે, કબૂતરોનું ઘૂઘુ ને ચકલા ઉંદર ચૂંચું છું ને છછુંદરોનું ચૂંચું છું. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, કે દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. ગેંગે ફેંફે કરતા કેશો હે આમ ભલા પેલું કરતા જાય. પાણીનો આ ગોળો વસાવો ભલો ને ભોગ, જ્યાં બેસારો ત્યાં બેસી રહે જાણે માનો ખોળો. સાહેબ આવી કવિતા, બારીએ બેઠો કવિતા બોલો. હવે કોઈ મને ના ટોકે, પત્નીના અવસાન ઉપર હવે કોઈ મને ના ટોકે. એ સાહેબ બધી કવિતાઓ રજૂ કરતા હોય ને. અમે 125 વિદ્યાર્થીઓ હતા સલ્લાભાઈ આપણે, એમાં 80 જણા કવિતા લખતા થઈ ગયા હતા. 4 જણા થઈ ગયા. અને મારા માટે સારી વસ્તુ એ બની, સલ્લાભાઈ કવિતા લખવાનું એને બંધ કર્યું અને એ ગદ્ય તરફ વળ્યા. ગદ્યના તો એ માહિર માણસ છે. શિક્ષણના પુસ્તકો તો ખરા, પણ એમના સાહેબ નિબંધો ને એને જે બાળપણની કથાઓ જે લખી છે, અને એ મારા માટે તો એ સરસ જ બન્યું કે કવિતામાં ન આવ્યા. નહીતર આપણે તો આપણું અત્યારે મને બોલાવ્યો, મનીષે બોલાવતી તો એ કવિતાનો ફણગો ફૂટ્યો. તો એ વખતે યુનેસ્કો તરફથી દૂધનો પાવડર અપાતો, એના ડબલા આવતા. સાહેબ ઉપયોગ થઈ ગયા પછી એનું શું કરવાનું? એટલે એ આ મેદાનમાં છે ને અમે બધા વિદ્યાર્થીઓ આમ ઠેબા મારીએ અને દૂર દૂર સુધી એનો અવાજ આવે. એમાંથી આ મીનપ્યાસી ની અસર કેવી હશે? એમાંથી પંક્તિ પૂરી આવી, આ નોન ફેટ નું ડબલું. અને ભાઈ પછી તો એ કવિતા અત્યારે મને આટલા સિવાય કઈ યાદ નથી. લડબડતું ને રડબડતું ને પડતું ને આખડતું એવા પ્રાસે છે કઈ ખબર નહીં, પણ કોઈ પણ મહેમાન આવે એટલે ઉભો કરે. નોન ફેટ નું કાવ્ય વાંચ અને આપણે આમ છાતી કાઢીને ઉભા થઈએ. અને હું માની બેસો તો હું બરાબર મીનપ્યાસી ની બાજુમાં આવી ગયો છું એવું આપણને આમ થવા મળે. આપણને એમ કે લલિતભાઈ શેઠ આવે એમ કે કવિ આ કવિતા સંભળાવો મહેમાનને, એટલે આપણે એ કવિતા સંભળાવી. પછી ખબર પડી કે નોન ફેટ નું ડબલું કાવ્ય, જેમ નોન ફેટ પાવડરમાં ફેટ ન હોય, એમાં નોન ફેટ ના ડબલાની કવિતામાં કવિતા ક્યાંથી હોય? પણ સાહેબ એ નોન ફેટ નું પાવડરમાં અમને દર અઠવાડિયે દૂધપાક ને શ્રીખંડ ખાવા મળતો. ગૌશાળા તો હતી અમારી, પણ અમને આને કારણે દર અઠવાડિયે આ લાભ મળતો. તો અમને આ લાભ મળ્યો. ભલે નોન ફેટની કવિતા લખી, એમાંથી એક સરસ મજાનો માર્ગ કંડારાયો. સાહેબ પછી અમે લુહારીમાં ગયા. અમે ત્યાં પહોંચ્યા ને ઇન્ટરવ્યુ દેવા લુહારીમાં, એ પેલા અમારા નામ પહોંચી ગયા હતા સાહેબ. અમે ત્યાં પ્રખ્યાત થઈ ગયેલા લુહારીમાં. એ વખતે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા અમે. ખડસલીના છોકરાઓ, ખડસીના છોકરાઓ એટલે એને એક તો એને અક્ષર એના સરસ હોય. ખડસીના છોકરાઓ એટલે એની ભાષા સરસ હોય. ખડસલીના છોકરા હોય એટલે એ સુઘડ હોય. ખડસલીના છોકરા હોય એટલે એ શ્રમમાં પાછળ ન હોય. આવી એક છાપ ઊભી થયેલી. ત્યાં ગયા ત્યાં કે આ બીક તો છે ને મારી પેલા દરવાજામાં દાખલ થઈ ગયેલી કે આપણને રાખીએ કેમ. કારણ કે ગણિતમાં ફેલ હતું અને અંગ્રેજીમાં છે અમને સામૂહિક માર્ક આપી દીધેલા દીપકભાઈ મહેતાએ, કે જેને પરીક્ષા ના આપી એને 44 થી વધારે માર્ક નહીં આપવું. મેં તો મારે 44 માર્ક જોઈએ, મારે પરીક્ષા નથી આપી, મને 44 માર્ક આપી દો. અંગ્રેજીમાં પાસ, ગણિતમાં ફેલ. ઇન્ટરવ્યુમાં મૂળશંકરભાઈ જેવા શિક્ષણવિદ કેળવણીકાર બધા પાસ અમારી સાથે હતા. ને આપણને મનમાં થાય કે આ હમણાં ગણિતની વાત આવવાની છે
એટલે જયંતિભાઈ કે ભાઈ કે ભૂષણભાઈ, તારું ગણિતમાં તું ફેલ છો. હું તો ભાઈ કેવા એ વખતે ખબર પડી ગયેલી. ભૂષણભાઈ ને મેં બધા ભાઈ કહેતા. એટલે મેં કીધું ભાઈ પાસે ભણેલા મોટા ભાઈ ત્યાં એમની પાસે. ભાઈ ત્યાં 6 મહિનાથી ગણિતના શિક્ષક જ નથી. એ કે ખડસીનું કેમ બગડી ગયું હમણાંથી? 6 મહિનાથી ગણિતના શિક્ષક ના ભાઈ. મૂળશંકરભાઈ જેવો કેળવણીકાર કે બુદ્ધિના બેલ નહોતા. એમ પૂછી શકે તો આ સલ્લા કેવી રીતે પાસ થયા, આ લવજી ધોળિયા કેવી રીતે પાસ થયા, રમણીક ભટ્ટ કેવી રીતે પાસ થયા, તું કેમ ના પાસ થયો? એને શિક્ષક નહોતા, જેમ તારે નહોતા એમ એને નહોતા, એ પાસ થઈ ગયા. મૂળશંકરભાઈ હતા. એ કઈ તર્કશાસ્ત્રી તરીકે ત્યાં નહોતા બેઠા, એ કેળવણીકાર તરીકે બેઠા હતા. સાહેબ જવાબ દેવાની જે સૂઝ એમને જોઈ હશે, આ છોકરો જવાબ આપી શકે બસ, એટલી એની પાસ થવા માટેની લાયકાત પૂરતી. અને ત્યાં એક વાતાવરણ મળ્યું ભગવતીમાં. સાહેબ દર્શક જેવા શબ્દ સ્વામીની ના પગ પાસે બેસવાનું મળે એ તો પરભવના જેને પુણ્ય કર્યા હોય ને એને જ મળે. મૂળશંકરભાઈના વિદ્યાર્થી બનવાનું એ તમારી ભૂતકાળમાં તમારા પૂર્વજન્મની જે કઈ સદવૃત્તિઓ તમે એકઠી કરીને આવ્યા હો તો તમને મૂળશંકરભાઈનું શિષ્યત્વ પ્રાપ્ત થાય, તો જ તમને બુજભાઈ મળે, તો જ તમને નાનાભાઈ મળે. નાનાભાઈ તો અમને ભણાવતા નહીં પગના માંગવાને કારણે. હા એ પણ અમે જતા એમને અમારું છાત્રાલયની બાજુમાં એને અનિદ્રા પછી થઈ ગયેલું ક્યારેક અમે પ્લેન કાર્ડ રમવા જઈએ એની સાથે. સાહેબ આવો તપસ્વી માણસ પ્લેન કાર્ડમાં તે ઘૂસ કરે હો. હા ઓલી જે હુકમ બુત્યા હોય ને એની હુકમ પાછો લઈ લે. રમત એટલે રમત. મનુ દાદા આવું કરતા. મનુ દાદા હારવાનો સમય થાય ને એટલે બસ ફેંકી દે પેન કાર્ડ. એટલે મુજા આવે, મને ઊંઘ આવે, સુઈ જાય. એમને મોડા વખત જોઈ લઈએ એની સામે. એ મૂળશંકરભાઈ અમારા મુખ્ય ગૃહવતી, અમારા ગૃહ માતા મૃદુલાબેન મહેતા સાવ દુબળા. એ વખતે મોગલે આઝમ ફિલ્મ અને મિત્રો કે એને એ વખતે એલા ગીતો મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે હું સાંભળીએ અને સાહેબ મનમાં થાય કે ઓહો આ ગીત માટે પણ મોગલે આઝમ જોવા જવું જોઈએ. કેવા ગીતો હતા. મૃદુલાબેન રજા લેવા ગયા. મૃદુલાબેન આવા દુબળા દેહમાં ના કેમ સમાતી છે એમ સવાલ થાય. એટલે સોય જાતે ના પાડી નહીં. પણ આપણે થોડાક આગુડા સ્વભાવના એટલે મિત્રો કે ભાઈ પાસે જાને મુખ્ય ગૃહપતિ એ ના નહીં પાડે, નથી જાઓ ગયો. ભાઈ ફળિયામાં બેઠા બેઠા હાથમાં અરીસો રાખીને દાઢી કરે. મને કહે હું આવ્યો. હું ભાઈ અમારે ભાવનગર ફિલ્મ જોવા જવું છે મોગલે આઝમ. કેવી રીતે જવાના? સાયકલ લઈને. હવે આમાં લોકો જણાવે એટલે કઈ ખબર ન પડે કે હા પાડે છે કે ના પાડે. આપણે તો મનગમતો અર્થ તારવીએ ને. એટલે મેં કીધું ભાઈ ની ગયો તો અને ભાઈ આ પાડી દીધી. અને હું આ સલ્લાભાઈ હતા એમાં સલ્લાભાઈ હતા ને તમે સાયકલ લઈને આપણે ગયા હતા. સાહેબ સમોસાથી ભાવનગર કેટલું થાય સલ્લાભાઈ? 45 કિલોમીટર સાયકલ લઈને. અને સાયકલ લઈને ગયા અને 45 કિલોમીટર પાછા આવ્યા રાતના. 90 કિલોમીટરના પ્રવાસ કરવાનું સાહસ એ મોગલે આઝમ ફિલ્મ દ્વારા અમે કેળવી શક્યા. અને
પાછા આવ્યા રાતના 3 વાગે. હા, ફિલ્મ પૂરી થઈ એટલે અમારા સલ્લાભાઈ કે મારી આવી ફિલ્મ તો જામાવર છે, એમ કરો ને આપણે બીજો શો જોઈ નાખીએ. એક બહાદુરને કીધું કે ભાઈ જા ટિકિટ લઈ આવ, અમે બેઠા છીએ અહીંયા. બીજો શો ક્યાં બેઠા બેઠા જોયું. 6 થી 9, 9 થી 12 અને 12 વાગે નીકળ્યા. ઈ સિંગ ચણા ને એવું ખાધું છે અને પહોંચી ગયા. સાયકલો છે એ અમારા છાત્રાલયના 89માં લાઈનસર ગોઠવાઈ ગયેલી, કારણ કે દુકાન તો ઓલા પોપટભાઈ જયંતિભાઈ ત્રિવેદીની બંધ થઈ ગઈ હોય. એટલે અમુક તો બહુ લાગણીશીલ ભાઈઓ હોય ને સાથે ભણનારા, એને મૃદુલાબેન ને કીધું કે બેન તમે ના પાડી દે, આજો બધા ફિલ્મ જોવા ગયા હતા, નાવો તમે જોવા સાયકલ. અને ફૂફાડા મારતા મૃદુલાબેન ગયા ભાઈ પાસે. તો ભાઈ મેં રજા નહોતી આપી, તમે રજા આપી હતી? તો કે મનોહર મારી પાસે આવ્યો તો ખરો, પણ મેં એને કઈ રજા નથી આપી. તો કે ઈ એમ કે ભાઈ ની રજા લઈ આવ્યો, મોકલો ને મારી પાસે. તો ભાઈ કે મેં તમને રજા આપી હતી? મેં તો ભાઈ તમે દાઢી કરતા હતા ને મેં તમને કીધું અમારે મોકલ્યા છે ફિલ્મ જોવા લેવું, ત્યારે તમે આમ કરતા હતા, હું એમ સમજ્યો કે તમે હા પાડો. તું એવું સમજો તો હા ઠીક, હાલ હવે મારા મોઢામાંથી હા નીકળાય ને ત્યારે હાથું માનું. જા મૃદુલાબેન ની પાસે જતો આવજે, હું ભાઈ પાસે જઈએ એમ કહી દઈએ. આ ઉદારતા સાહેબ. બીજો કોઈ ગૃહપતિ હોય ને ખાડવાને એવા નિર્ણય પર આવે. તો આવા તર તોફાની સાથે સ્વામી આનંદ આવે, પંડિત સુખલાલજી આવે, ઉમાશંકર જોશી આવે, ચુનીલાલ મડિયા આવે, કિશનસિંહ ચાવડા આવે, દાદા ધર્માધિકારી આવે, વિનોબાજી આવે, જયપ્રકાશ નારાયણ આવે, રાષ્ટ્રપતિ ઝાકીર હુસેન આવે, રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ. આ નાના ભાઈ બધા કેવું તપ કર્યું છે, જેને કારણે આ બધાના અમને લાભ મળ્યા. સ્વામી આનંદ ચાવી એમની બેગની ખોવાઈ ગયેલી. સાહેબ હું અભિમાન કર્યા વગર હું ગોદરેજના તાળા ખોલી નાખતો, હરિયો નાખીનો. અમારા પિંડિયા સાહેબ હતા નવા નવા આવ્યા પ્રોફેસર તરીકે, અને બુધવાર બીના વાર કહેવાય, એટલે એમને ઘેર રેડિયો હતો, ત્યાં સાંભળવા જઈએ. એમના ઘરની સાથે અમારો સંબંધ. એ બધા કાર્યકરોની સાથે ગમે ત્યાં તમે કોઈ પણ એના એક થોડા છોકરાઓ એના કાર્યકરો અરે હોય જ. મને પોતાના સગા ભાઈની જેવો પ્રેમ કરનારી મારા દયાબેન ને રમણીકલાલ હતા, એ ગૌશાળામાં હતા. આજની તારીખે એમની એ 86-87 વર્ષની ઉંમરે બીમાર ખાટલા વિશે છે, પણ એમની રાખડી ન આવ્યું હોય એવું એક પણ વખત બન્યું. એટલે મને ભાઈની જેવો પ્રેમ. મને ખાવાનું અભાવે તો હું સાંજે પહોંચી જાય, ખબર પડી જાય કે આને આ ભૂખ્યો આવ્યો છે. તો અમે રતિભાઈ ત્યાં જતા, તો આવું હતું. એ લોકો ફિલ્મ જોવા ગયેલા ભાવનગર, બે તાજા ભણેલા, નાનો એક બાબો અતુલ, જે અતુલ અત્યારે સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમ સંભાળે છે, નિયામક છે ને એનો. એ અતુલ નાનો આવ્યો, મને કે શું કરશું? તાળું ખોલી નાખીએ, લાવો વાવો લઈ આવો. એ વાવો લઈ આવ્યા, આમ કર્યું કે ફાટ કરીને તાળું ખુલી ગયું. ગયા અંદર રસોડામાં. અમારી તો બીજી કોઈ પેલી ન હોય, અમારી માત્ર ને માત્ર અમારો મોહ ભોજન તરફ જ હોય. અને જોયું તો સરસ મજાના ઢોકળા ને બધું કરી રાખેલું, હાંડવો કરી રાખેલો, હાંડવો અને દહીં ને બધું હતું. આવીને કરશે, આપણે તો ન્યાય આપી દઈએ. હાંડવો ની ખાઈ ગયા અમે પૂરેપૂરો. હવે શું કરવું? તાળું ખોલતા આવડે, બંધ કરતા ન આવડે. હવે એ ઘરમાં શું મૂકીને ગયા છે કેમ ખબર પડે? એટલે અમે બહાદુરોએ ચોકીદારનું કામ સંભાળ્યું. જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે અંધારામાં ચોકી કરતી રહેવાની, ઘરની સામે નજર રાખવાની. ત્યાં આવ્યા ને તાળું લટકતું ભાઈ,
આને ઓલા બેન છે નલિની બેન ફાળ પડી ધ્રુજો આમડ્યા રીતસર. બહુ પૈસાદાર મા બાપની દીકરી નલિની બેન અરસ સોનું લઈને આવેલા, ઘરેણા લઈને આવેલા. સૌથી પહેલા તો ગયા કબાટ પાસે. કબાટમાં જોયું ઘરેણા તો બોક્સ બરાબર. અરે આ તો હારું કમાલ કહેવાય, તાળું ખોલ્યું છે, ઘરેણાનું એક પણ વસ્તુ ગઈ નથી. રસોડામાં બધું સપાચટ. આ તો હારું કમાલ કહેવાય, આપણું ખાવાનું ખાઈ ગયા છે, આમાંથી કઈ ગયું નથી યાર. પછી અમે ગયા, અમને ભાઈને પામી ગયા. કઈ ગયું ને તો ગયો હાંડવો ગયો, બીજું કઈ નથી ગયું. તો કે હાંડવો ગયો તો તમે કઈ રાંધી નાખો, એ તો અમારા દ્વારા ગયો છે, તો કઈ વાંધો નહીં. સાહેબ એ વખતે આ બધી વસ્તુને હૃદયથી લેવાતી. આ જે તાળા ખોલવાનો અનુભવ હતો એ સ્વામી આનંદની ચાવી ખોવાઈ ગઈ, એમાં કામ લઈ ગયું. કોઈ કે કીધું અમારા કવિને બોલાવો ને. સ્વામી આનંદ કે કોણ થાય કે અમારો ઓનર આ દિલે નામે લખતો હું કવિતા, એને બોલાવો, એ તાળું ખોલી આપશે. આ તો ક્લિક તાળું છે, એટલે ગમે એવું તાળું હોય. સાહેબ આમ કર્યું ને, ફાટ કરતું ને ક્લિક તાળું ખુલી. સ્વામી દાદા માવ થાપડીને કે કવિતા લખતો લખતો આ ચોરીનું કામ ક્યાંથી શીખ્યો? પછી તો વાંચવા બોલાવે અને જો આ એ નિબંધો એમના, શું સાહેબ ગુજરાતી ભાષાને લાડ લડાવ્યા છે માણસે. સાહેબ આપણા એના પગરખામાં આપણો ભગનો આવે તો ગદ્ય દર્શક દાદા સિવાય હું કોઈને એ બાબતમાં આદર નથી આપતો. શું ગદ્યનું કામ છે એમ, તો એ વંચાવે નિબંધો આપણને. નિબંધો વાંચીએ, હવે આપણે એ વખતે તો કઈ એમ ફટાફટ વાંચવાની જે અમુક ટેવ કેળવેલી હોવી છે એવી રીતે ન હોય. એટલે વાંચતા હોતા એમ થાય ને. તને કોણે કીધું તું કવિ છો? વાંચતા વાંચતા એમ ખબર પડવી જોઈએ કે આ અડધા વાક્યને અંતે આમ જ શબ્દો આવે, બીજા કોઈ શબ્દ ના આવે. અડધું વાક્ય તો આપણી કલ્પનાથી વાંચવાનું હોય છે, અડધું વાક્ય છે એ આપણે આપણી સર્ગ શક્તિથી ઉકેલવાનું હોય છે, અને અડધું વાક્ય છે એ સામે લખાયેલું છે એમાંથી વાંચવાનું હોય છે. આવા સર્જકો જેના ભાગ્યની અંદર લખાયેલા હોય. પછી સાવરકુંડલા જવાનું થયું બીએડ કરીને. કવિતા તો એ વખતે લોકભારતીમાં ભણતો ત્યારથી છપાવી શરૂ થઈ ગઈ હતી. બીજમાં પહેલી કવિતા છપાણી ગઝલ. મંજિલ સુધી ચાલ્યા જ કરવું ધ્યેય અમારું એ જ છે, કાંટાઓને પણ માનશું કે ફૂલ કેરી સેજ છે. આ પહેલી ગઝલ. અને કઈ ખબર નહોતી કે આ ગઝલ કહેવાય. એના વ્યાકરણની ખબર નહોતી, એની સંધિ પેલું એના લઘુગુરુની ખબર નહોતી, પણ છપાણી હતી. હતું એ બરાબર માપમાં હતું, છંદમાં હતું. અને પછી બાલમિત્ર, રમકડું, બાલ જીવન, ગાંડી, એ દરમિયાન બાળ ગીતો મોકલતો, બાળ વાર્તા મોકલતો, છપાતા. અને પછી બીએડ પછી સાવરકુંડલા જવાનું થયું. ત્યાં સરસ વાતાવરણ મળ્યું. મોહનભાઈ દાંડીકર, રતિલાલ બોરીસાગર અને હું તો લખતો જ તો, બધા ભેગા થયા. આરાધના નામે એક સંસ્થા મેં શરૂ કરી. નહીં ઓફિસ કે કઈ નહીં, કોઈ ફી નહીં. કઈ કાર્યક્રમ કરવો હોય ત્યારે અમે મિત્રો પૈસા ઉઘરાવી લઈએ. નદી, નાવલી નદી ના પટમાં બેસીએ બધા મિત્રો, 10-12 મિત્રો ભેગા થાય અને કઈક ને કઈક જોયેલા કાર્યક્રમો ઘડીએ. એ આરાધના નીચે અમે વાર્તાઓ લખીએ, વાંચીએ, કવિતાઓ વાંચીએ, અને સારામાં સારા ગુજરાતભરના વક્તાઓને અમે વગર પુરસ્કારે બોલાવી શકતા. અને બોરીસાગર સાહેબનું નામ પડે એટલે ગુણવંત શાહથી માંડી નારાયણ દેસાઈ હોય કે ગુણવંત શાહ હોય કે દર્શક દાદા હોય કે મૂળશંકરબા હોય કે બુદ્ધ દાદા હોય, કોઈ પણ હોય, એ આવે. અને
આખો દિવસ રોકાય. ઈશ્વર પેટલીકર સાહેબ આવે, પીતાંબર પટેલ. મારી વાર્તાઓ આરામમાં આવી રીતે પહેલી જ વાર્તા હું મોહનભાઈના અનુવાદ વાંચું, મોહન દાડીકરના. એની પાસે જ ભણેલો અને એમની સાથે નોકરી પછી કરવાની આવી, એટલે મને એના અનુવાદો વાંચીને એમ થાય કે આ જે અનુવાદો છે એ વાર્તા હું પણ લખી શકું. મારી પાસે મારું ગામડું છે, મારી પાસે મારા અનુભવો છે, તો લખવી જોઈએ વાર્તા. લખી અબોલા નામની વાર્તા, પહેલી વેલી. એ વખતે આરામ ને ચાંદની ને સંસાર ને આવા બધા શ્રમિકો સાહેબ, એનો એક જમાનો હતો. પહેલી વેલી વાર્તા મોકલી. પીતાંબર પટેલનો જવાબ આવ્યો કે તમારી વાર્તા બહુ ગમી છે, હું છાપું છું. ડિપોઝિટમાં સીધી છાપી. અને પછી તો એમના પત્રો આવે. સાહેબ એ વખતના તંત્રીઓ, સંપાદકો જુઓ, અશોક હાસની બધા સામેથી વાર્તાઓ મગાવે. નવચેતન વાળા ચાંપસીભાઈ વાર્તા તમે કવિતા ન છાપે, વાર્તા તમે મોકલો એટલે એને જ્યાં લાગે ત્યાં કાપવું કરે ને રજા લેવા કે આ મને એમ લાગે છે એટલો ભાગ કાઢી નાખીએ અને આવું છે ઉમેરીએ. આટલી નિસ્બત સાથેના સંપાદકો અને તંત્રીઓ આપણી પાસે હતા. તો એ આરામમાં હવે પત્ર પીતાંબરભાઈ નું, નવી પેન ખરીદી છે અને પહેલો જ પત્ર તમને લખી રહ્યો, તમે કેમ આરામને ભૂલી ગયા, વાર્તા મોકલો. સાહેબ ઉત્સાહ ચડે, રાત્રે બેસી જવાનું, સવારે છે ને ફેર કરીને મોકલી દો બીજે દિવસે. અને અમારા જંકીભાઈ અંધારિયા અમારા ક્લાર્ક ને કહી રાખેલો આ જેટલા કાગળ માગે ને કવર માગે આપી દેવાના. એ આપણો વાર્તા કવિ છે આપણો. સાહેબ આવું સન્માન અને આવું ગૌરવ સચવાય અને એ વાર્તાઓ છપાય. કાવ્ય સંગ્રહ પણ ત્યાં મોસૂલનું બહાર પડ્યો. મને મોહનભાઈ દાંડીકરે ના પાડી, મને હજી વાર છે, પણ આપણી મુગ્ધાવસ્થાએ કે કેમ આવડે ન નાની ઉંમરે 22-23 વર્ષની ઉંમરે કાવ્ય સંગ્રહ બહાર પડ્યો. પછી પસ્તાયો કે આ મેં ઉતાવળ તો કરી જ છે. પછી છેક 81 ફૂલની નૌકા લઈને કાવ્ય સંગ્રહ આવ્યો. સાહેબ એ મારા કાવ્યતાનો સાચો પ્રારંભ. એમાં પ્રયોગો છે, ગુજરાતી ભાષાના પહેલા પ્રયોગો છે. એમાં ભાતરા મેળમાં તો ગીતો લખાયા છે, પણ પહેલી વખત કદાચ આ ભૂલો ખોટો પણ હોઈ શકું, કદાચ અક્ષરમેળ છંદોમાં ગીત લખાયા હોય એવા 5 ગીતો ફૂલની નૌકા લઈને પુસ્તકમાં છે. નવનીત સમર્પણમાં એ વહેતી નદી સમ વહે જમણી હથેળી એવું વસંતિલકામાં લખાયેલું ગીત નવનીત સમર્પણમાં મોકલ્યું અને વર્ષનું શ્રેષ્ઠ ગીત તરીકે એને પુરસ્કાર મળ્યો. કુમારમાં મોકલ્યું. બચુભાઈ તો બચુ દાદા તો ભીષ્મ પિતામાં આપણા, એની નજર છે, એની જે ઝીણી નજર, એટલે એનો જવાબ આવ્યો હે ફાલ્ગુની, એ નામનું શાર્દુલ વિગડિતમાં લખાયેલું ગીત મોકલ્યું મેં. મને કે તમે આને ગીતનું નામ આપો. હું ગીત તરીકે તો આને નથી ગણતો, પણ કાવ્ય સરસ છે હું છાપું. એ કાવ્યને બચુભાઈ રાવત, નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહની ત્રિપુટીએ વર્ષના શ્રેષ્ઠ કાવ્યનો પુરસ્કાર આપ્યો. એ પછી શીખાણી અને જે 11મા ધોરણના અભ્યાસક્રમમાં મારે પોતાને ભણાવવાનું આવતું, ચરણ સરતા જાય મિતવા, ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા, અને સામે કેલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો. એ ગીત છે ભાઈ. એ કવિતાના પહેલા જ પૃષ્ઠ ઉપર સુરેશ દલાલે છાપ્યું. અને આવી રીતે અક્ષરમેળ છંદમાં ગુજરાતી ભાષામાં આવા 5-6 ગીતો મારાથી લખાયા અને એ પ્રતિષ્ઠા પામ્યા. પછી કાવ્યના ઝુમખાઓ લાભશંકરે એક વાર લખ્યું કે તમને રમેશ ને બધાને કાવ્યના ઝુમખાઓ ફૂટે છે. તમે બધા લયલુબ્ધ કવિઓ છો, એમ લાભશંકર ઠાકરે લખેલું. સાહેબ આવા સર્ટિફિકેટ મળે ને
એટલે બીજા એવોર્ડ છે ને એ સાવ ગૌણ બની જાય આપણે. હા, સોનાના દેશ ઘણી ખંભા એને તે એવોર્ડ મળેલું ફૂલસાબનો. બાંગ્લાદેશના યુદ્ધ વખતે ગુજરાતી ભાષાનો પહેલો સંગ્રહ વીકે છે, માત્ર 8 કાવ્યોનો. અને એમાંથી જે રકમ પ્રાપ્ત થાય ને, વિમોચન સાવરકુંડલામાં રાખ્યું હતું, તું હતો ત્યાં. અને એ 17,000 જેવી રકમ ભેગી થઈ અને બાંગ્લાદેશના નિર્વાસિતો માટે એ રકમ મોકલવામાં આવી. અને એની કિંમત માત્ર રૂપિયો. સાહેબ 10 રૂપિયા આપો નહીં, રૂપિયો જ. કારણ કે હું બધાનો સંપર્ક કરી શકું. અને એ રીતે સાવરકુંડલા ઝઘડા કરી, નાટકો કર્યા, ઝઘડા પણ કર્યા, પણ ત્યાં વાર્તાઓ લખાણી, કવિતાઓ લખાણી. નાવલીના નીરની જેમ નિર્મળપણે આ બધું ચાલ્યું. પણ કોઈક પ્રસંગ તો એવો બને કે જયારે એમાંથી આપણે નીકળવાનું બને. થોડાક મનદુખ થયા, અમે ત્રંબા ગયા. ત્રંબા પણ અમને સરસ, કનુભાઈ ગાંધી, નારાયણ દેસાઈના દીકરા, અમને છૂટો દોર આપ્યો એને. આભાબેન ગાંધી, જે ગાંધીજીની સાથે 2 બહેનો, જે આભાબેન અને મનુબેન જોવા મળે. એ આભાબેન ગાંધી એ કનુભાઈના પત્ની. શું સાહેબ એનો, એ બંગાળી મહિલા બ્રાહ્મણ, અમને જે એનો પ્રેમ મળ્યો છે. અને શરદ બાબુની નવલકથાઓ વાંચ્યા પછી જયારે અમે આભાબેનને જોઈએ ને, ત્યારે આ સ્ત્રીનું પાવિત્ર્ય શું છે. આ શરદ બાબુને ન વાંચ્યા હોત ને તો સ્ત્રીઓને સમજવાની ચાવી ન મળે. શરદ બાબુએ બહુ અસર કરી છે, દર્શક પણ સ્વીકારે છે. મને એમ લાગે છે શરદ બાબુ જો અમે ન વાંચ્યા હોત, કિશોરાવસ્થામાં આ શરદ બાબુનો જો અમારા વાંચનમાં પ્રવેશ ન થયો હોત, તો એ શરદ બાબુ વગર આપણું સાહિત્ય, આપણો શબ્દ અધૂરો રહ્યો હોત. આપણે સ્ત્રીને સમજી ન શક્યા. મારી વાર્તાઓમાં જે સ્ત્રીને મેં કલ્પી છે એનું કદાચ એની ગંગોત્રી છે શરદ બાબુ પાસેથી મળી આવે. તો એ વાર્તાઓ લખાણી. વહુ નામની વાર્તા મારી, એવી તો અનેક વાર્તા છે. ભાદા રણછોડના ડેલામાં રાતવાસો, નાગચૂડ. સાહેબ જીવનના અનુભવમાંથી આ વાર્તાઓ આવે. પણ આપણે છે ને એવું માનીએ છીએ કે જીવનના અનુભવમાંથી આવે એ વાર્તા જ વાર્તા બને, એવું નથી. અનેક ટુકડાઓ ભેગા થાય અને એક પાત્રમાં આવે છે. અમારે ત્યાં રાજા દાદા હતા. આ નાગચૂડ વાર્તાની વાત કરું. રાજા દાદા બહુ જાડા, માલપરાની અંદર. સાહેબ મશ્કરીનો ભોગ બન્યા ખરે. નાનપણથી હું 8મું ધોરણ ભણતો ત્યારથી એમને જોયું, બધા એમની મશ્કરી કરે. અને આ કશું બોલે, એટલું બોલે તો એમ કે રહેવા દે ને, તું મારી જેવડો છો એમ કે. બીજું કોઈ વિરોધ નહીં ગાળી ગલોચ કાંઈ નહીં. ઘરમાંથી પણ તિરસ્કાર, ગામમાં તિરસ્કાર. એમાંથી એક પાત્ર બીજું મળ્યું. મારો જ એક ભાઈબંધ મારી પાછળ ભણતો, એને સર્પદંશ થવાથી એનું મૃત્યુ થયું. 2 વખત છે એને સર્પને છોડાયો, પણ 3જી વખત છે એ સર્પના પગે વળગ્યો અને એ છોડાવી ન શીખ્યો અને એનું અવસાન થયું. બરાબર. એટલે રાજાદાની સામે આ વાત જાય છે. મદારી આવે છે ગામમાં અને વાત નીકળે છે, ભાઈ સર્પનો તાવ સારો નહીં. કે અમારા ગામનો છે ને વિઠ્ઠલ હતો ને, એને આવી રીતે ભોડો લીધો ને વિઠ્ઠલ છે થોડોક બાજુ અને થોડું ગણકારે નહીં એવો. 2 વખત આવું થયું, સર્પ એની પાછળ પડેલો. 3જી વખત છે એને એવી નાગચૂડ લીધી કે સર્પ મરી ગયો અને વિઠ્ઠલને મારતો ગયો. પણ એને વિઠ્ઠલનો પગ ન છોડ્યો, તે ન છોડ્યો. રાજાએ કે વાહ, સર્પને મારે કે વાહ, ક્યાં ઓ તુરખ્યો કરીને છે. એ તુરખ્યો એને કહે છે કે દોહા સાનો બેઠો ને. હવે એ જેલમાં જે આખું ગામ પીવે એનાથી. અને એ તુરખ્યો રાઘવભાઈ કરે. કારણ કે હદ્દાભાઈને મારીને જેલમાં ગયો. આપણે તો કઈ ખબર નહીં કે આ વિઠ્ઠલ ક્યારે ઉજી ગયો. હું તો કે સરકારનો જમાઈ થઈને ગયો હતો ને કે
એટલે આપણે ક્યાંથી ખબર હોય? પણ આ રાજા આ ઓટલા પર બેઠા બેઠા વાહ એમ કરે છે. એની મશ્કરી, એની ફાંદ ઉપર છે ને એવડી ચલમ છે, એની તમાકુ જોડે, બધા દાજી જાય બિચારા, હરફોળા પડી જાય. આટલી મજાકો એની ચાલે. અને આ તુરીખ્યાએ જયારે એમ કીધું, ડોહા આનો બેઠેલો ને, તો કે ભાઈ હું તમારી જેવડો છું રાઘવભાઈ, છાણવાનો રે એમ કહીને ગોદો માર્યો. બીજે ત્રીજે દિવસે વળી પાછી મજાક ચાલી કે આ હાલો નાતો નથી ક્યારે. હવે નાવા માટે પાણી કેટલું જોઈએ? તો કે એને ગાડામાં નાખીને લઈ જાવ ને, વાડી ભેગો કરો ને, તો કે તો બધું આવ્યું બને. એને જો ગાડામાં નાખીને લઈ જાય તો આવી મસ્કરી ચાલતી હતી. તો કે એને છે ને રાઘવ તુરીખ્યો કે આને બીજું કાંઈ ગાડા વાળું નહીં, અને આમ કરીને આમ નખાય, ઓટલાથી નીચે પાડ્યો અને ફાંદમાં આપેલું ધાર્યું એની અણીખ ઉતારી. પહેલી વખત રાઘુભાઈ રહેવા દે, અરે કે રહેવા હું દે, તને હું તારા બાપને હું મૂકું. અને આ રાજા દયાને માત્ર ને માત્ર કોઈનો પ્રેમ મળ્યો હોય તો માત્ર એના બાપા તરફથી મળ્યો, તો તું મારા બાપા સામે ન જા. પહેલી વખત તુકારો કર્યો, રાઘવા તું મારા બાપા સામે સામે. અરે કે તું કેનાર કોણ? અને પછી ભાઈ ધાર્યું ઉગાડ્યું, ધાર્યું ઉગાડ્યું એટલે રાજા દાદા આમ કંપવા હતો, આમાં થયા કરતા ઈ લાકડી પકડાઈ ગઈ. કંપવાનો જેના હોય ને કંપ, એ માણસ હાથ લીધો પછી મૂકી ન શકે, પડ્યા હેઠા. રાઘવ પણ પડ્યો. બંને જણા એકબીજાની સાથે ઓળસોળ મળ્યા ખાવા. રાજા દાદાના હાથમાં રાઘવ તુરખિયાનો ગળું પકડાઈ ગયું. હવે ગળું પકડાઈ ગયું તો હાથ ઓલા કંપાવા છૂટે નહીં, ઓલા બધા જુદા પાડવા કરે. રાજા દાદાએ એવી નાકચૂક લીધેલી કે પછી એ છૂટી નહીં છેક સુધી. અને જયારે ચીસ નીકળી ત્યારે ટોળું ભેગું થઈ ગયું પડતું. રાજા દાદા જીવે છે કે રાઘવો જીવે છે? બે માંથી કોઈ જીવે છે કે નહીં? અને આની નાકચૂડ એવી છે. આ સાહેબ વાર્તા આરામમાં છપાયેલી. મને ઘણા અનુઆધુનિક વાર્તાકારમાં કવિમાં જણાવે છે જયારે અનુઆધુનિક એવો સંજ્ઞા નહોતી વપરાતી ને ત્યારે આ વાર્તા લખાઈ. સંજ્ઞા સાથે વાર્તાની નિસ્બત નથી. વાર્તાને વાર્તા બનવાનું છે સાહેબ. બહુ વાર્તા મારી બા પાસેથી ખિસકોલીની એની વ્રત કથાઓ સાંભળેલી કે રાજકુમાર છે ખિસકોલીના પરણ્યો. રાજકુમાર કહે છે કે આલા વાલા ને હિમનાદો ડોશીમાં ગાય છે, અરે વિધવા ડોશી છે, કાંઈ સંતાન છે નહીં, તો લીમડાની ડાળખીમાં ખોયું બાંધી અને ખિસકોલીના બચ્ચાને ખિસકોલીને સુવડાવે અને ગાય, સુઈ જા મારી ખીલીબાઈ, પગના તો 500 લેશું, હાથના તો 1000 લેશું, જે મારી ખીલીબાઈને પરણાવશે અને ધોળેધર મેં આપશું. મારી બા વાર્તા કહેતા. એમાંથી આ વાર્તા વહુ નામની વાર્તા સૂજી. અને કેશુભાઈ સહિતના ઘણા બધા વાર્તાકાર મિત્રોએ એ વાર્તા ને પ્રમાણી છે અને બધાને ગમી છે. એમાંથી વાર્તા તો એ વાર્તાનું જે પાત્ર છે ને એ એમ કે છે મોટી બા ને, હે મોટી બા, આ ખિસકોલી છે એ જેમ પાર્વતીના વરદાનથી રાજરાણી બની ગઈ તો બધાને આવું વરદાન ફળે? તો મોટી બા કે ભાઈ બધાને વરદાન ફળે જો તમને શ્રદ્ધા હોય તો. એમાંથી આ કિશોર મનની અંદર બકરી વિશેનો ભાવ, જાતીય સંબંધની વાત આવે છે. પણ સર્જકના મનમાં જાતીય સંબંધ, પશુ અને મનુષ્ય વચ્ચેના જાતિ સંબંધ છે એ ગૌણ છે એના મનમાં. એના મનમાં તો આ કિશોરોની વચ્ચે જે આત્મીય સંબંધ છે એને પ્રાધાન્ય. આપણે ત્યાં કામ કથાઓ બહુ લખાયેલી છે. કોણાર્કના મંદિરમાં ને બધું છે, એમાં નવું શું છે? મારે તો એનાથી આગળ લઈ જવી હતી વાત. એટલે જે
બકરીને લઈને કાનો નીકળે છે, મજા કરે છે. કાનાભાઈ પેલો ભમરો વાણિયાનો દીકરો છે, કે છે ભાઈ ક્યાં ગયા હતા તમે ને મારા ભાભી? પંભાઈ તમારી જેવડો છું, મેં તમારી મશ્કરી કરી, મોઢું પડી જાય છે. કારણ કે રાત્રે આ બધા ભાઈબંધો દ્રશ્ય જોઈ ચુક્યા છે. બીજે દિવસે જે પેલા ચબુતરામાં ઓરડીમાં એને બાપા એના વાર્તા નાયકના પપ્પાએ બકરી અપાવેલી, એને ઘાસ ની બધું અપાવેલી, ને ઝાડ નાખવાની કબૂતરો ને એ બધું કામ એને સોંપેલું. એ છોકરો એકલવાયો છે, મા બાપ છે એ કોઈ મરાઠણ ને લઈને જીવી ગયો છે, માં છે એ ગુજરી ગઈ છે, આ ગામને કારણે નભે છે, ગામે નિભાવ્યો છે. એ છોકરાની એ ગમે ત્યાં ગમે એને મદદ કરવા તૈયાર હોય. એમાં આ મજાક સાંભળે છે. એટલે બીજે દિવસે આ પમલો અને આ વાર્તાને એ તો નાનો હોય છે, દૂધ દહીંમાં રમે એવો, એ કહે છે કે આ કેમ ગયો છે ખવભાઈ? તો કે હાલો જ આપણે તારી બા પાસે જઈએ. હેબા આ બકરી છે એ પાર્વતીના વરદાનથી વહુ બને? પણ કે આપણે પેલા છે ને વાવ તરફ જઈએ, વાવ તરફ જઈએ, ત્યાં બધે ગોતી વાર કઈ મળતો નથી. પછી એ વાર્તા નાયક છે ને આ છોકરો એને આંગળો હાથ પકડી કે હાલ આપણે તારી બા પાસે જઈએ. પમલો શું કહેવા માંગે છે મને કઈ સમજાતું નતું, મને રોવું આવતું. એ ક્યાં વાર્તા પૂરી. આવી ઘણી બધી વાર્તાઓ મારા હાથથી લખાણી, નિબંધો આવી કે લખાણ. એમાં 3 ગુરુ વિશે લખાણા, 4-5 ગુરુ વિશે, તખ્તસિંહજી પરમાર વિશે લખાણો, મૂળશંકરભાઈ વિશે, બુજદાદા વિશે, મનુદાદા વિશે. દર્શક તમે ક્યાં ક્યાં નથી. એ કાવ્યથી મેં પ્રારંભ કર્યો છે. મારે બહુ લાંબુ કાવ્ય લખવું હતું. સલાહભાઈ મને કીધું કે એ પૂરું કરો, ના લખી શક્યો. સાહેબ એ કાવ્ય પછી તો એ નિબંધ છપાણો તો શબ્દ સૃષ્ટિમાં હર્ષદે છાપ્યો, અને મારી ઉપર ફોન રોતા રોતા એને ફોન કર્યો મને. એટલું દર્શક દાદા વિશે સરસ લખાયું છે. એવી રીતે બા વિશે, બેન વિશે. મારી સુબ્બા મારી વચ્ચે જ બેન, સાહેબ મારી જિંદગીનો આ શ્રેષ્ઠ નિબંધ હું માનું છું. એટલે હૃદયપૂર્વક મારી બેન વિશેનો એ નિબંધ છે. મેં ભાઈ વિશેનો નિબંધ છે, હમણાં જ પરબમાં એ છપાયો છે. પણ મારા કુટુંબીજનો કરતા તે મારા ગુરુજનો, મારા મિત્રો, દોસ્ત મારો દોસ્ત, એ નિબંધ એ એકદમાં છપાયો. અને 2 સંગ્રહ એનાથી, ઘરવખરી અને તેઓ. નિબંધમાં મારી કલમ ચાલે છે. વિવેચન તો કરું છું, પણ એ આગ્રહવશ કરું છું. એમાં મારું ઇન્વોલ્વ નથી હોતું, માત્ર આગ્રહવશ થઈને હું લખું છું. પણ રઘુવીરભાઈ કહે છે કે મનોહર વિવેચક છે, આપણે સ્વીકારીએ છીએ. રઘુવીરભાઈ કહે પછી આપણે આમ કામ પાડીએ. તો એક વિવેચનના પુસ્તકો પણ 2 થયા છે. 2 પુસ્તકો, 2-3 પુસ્તક થઈ શકે એટલું લખાણ પડ્યું છે. તો મિત્રો, નિબંધો કાકા સાહેબ સુરેશ જોશી અને સ્વામી આનંદ, એ ત્રણેયના નિબંધથી આ બીજા ભોવાભાઈ ની બધાની ઉનકારો એ આપણા આંખ માથા ઉપર છે. પણ હું એટલું તો કહીશ જ કે મેં એ બધાના નિબંધો વાંચ્યા છે, પણ એકે આવા 4 માંથી કોઈનું મેં અનુકરણ નથી કર્યું. મેં મારી જ ગુજરાતી ભાષા, મેં મારી જ જનપદ ભાષા અને મને મારા ભાભલિયાઓએ આપેલી ભાષા ને જ ખપમાં લીધી છે. મારે જો ઋણ સ્વીકાર કરવો હોય તો મારા ગામને પાદર ઓટલે બેઠેલા એ વૃદ્ધો, એ ડોશીઓ અને એ વહુવારુઓ, એ નાની નાની બહેનો, એ ભરત ગૂંથણ કરતી સ્ત્રીઓ, એને જે મને ભાષા આપી, એને જે મને બોલી આપી, મારી બહેને, મારી બાએ, મારા બાપુએ જે હાસ્ય આપ્યું,
આ બધાનો હું ઋણી છું. પણ આ બધા સર્જકો, આ કવિઓ ઉમાશંકર સુંદરમથી માંડીને જેની સાથે પહેલી જ કવિતા ઉમાશંકર સંચાલન કરતા હોય અને કવિતા વાંચવા મળે આપણને, પીઠ થાપડીને કે મોં સૂજે એવી તો વાળો કવિ, મારું મોં સૂજનું કાવ્ય સંગ્રહ હતો ને, એટલે કે બધાને મોં સૂજે ને એવી તો વાળો ને સંભાળો કવિતા. જુનાગઢમાં પહેલી વખત મનોજ કે તારે કવિતા રજૂ કરવાની છે, એ વખતે કુમારમાં કવિતાઓ આવવા માંડી ગઈ. કુમારમાં એક કવિતા છપાઈ તમે આખા ગુજરાતમાં જાહેર થઈ જાય એવી કુમારની પ્રતિષ્ઠા હતી. તો એને કારણે સરસ રમેશ પારેખ જેવા મિત્રો મળે. એ અઠવાડિયે જો મારે ત્યાં ન આવે તો હું એને ત્યાં ગયો હો. મારા સંગ્રહો જયારે કરવા હતા, ગજવામાં ગામ એ મારા વાર્તા સંગ્રહનું નામ આપનાર રમેશ પારેખ, અને છૂટી મૂકી વીજ એ મારા ગીતની પંક્તિ શોધી લેનાર હર્ષદ ચંદારાણા, અને ઘર વખરી તો મેં જ એ શીર્ષક આપેલું. આ બધા મિત્રો ઢસા ભેગા થાય, સલ્લાભાઈ બધા આવે. હું અન્ય વખતે દવાખાનું ત્યાં ચલાવતો, એને કારણે ઘણા બધા મિત્રો આવે, અને એને કારણે રાતના ઉજાગરાઓ કરી. નાનાભાઈ જેબલિયા સાવરકુંડલાથી આવે. સાહેબ આ બધી જે મૂડી પ્રાપ્ત થઈ છે ને, એ એવી અઢળક મૂડી પ્રાપ્ત થઈ છે. અહીંયા અમદાવાદમાં 5-6 વર્ષ રહ્યો હતો કે આ અજય ને, આ કૃષ્ણ ને, મહેન્દ્ર ને, આ સત્યમુનિ, પેલો કિશોર જોશી ને, એવા 4-5 ઘરે હું ગયો છું. ત્યારે મને એમ થાય કે ઓહો, ઢુંગળું હોય ને જો હું હાજે મારા ભાઈબંધ વારે બેહતો, એ અહીંયા ક્યાંથી આવડા મોટા શહેરમાં, આ અજાણ્યા શહેરમાં જો કોઈ બોલાવે નહીં તો શું થયું? અને સાહેબ આ એ ગીત લખાણું મારાથી. માન્ય શ્રી મનોહર ત્રિવેદી સાહેબના જીવન કવન વિશેના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. આપને દાદા વંદન, આપનો આભાર. અગાઉ જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં જે કંઈ લોકો રહી ગયા હોય તો અત્યારે સમયની અનુકૂળતા છે, એ રૂબરૂ આવીને જન્મદિનની શુભેચ્છા આપી શકે એમ છે. સ્વાગત છે. અરે મારો અરજવા અને નાનેથી મોટો થતો ભાઈઓ. અરે વાહ. એક નવમા ધોરણથી તે આજ સુધી. વાહ. જેમને પણ નિમંત્રણો પૂર્વથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. ફરીથી માન્ય શ્રી દાદાને વંદન, દાદાનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી. આપ સૌનો પુનઃ આભાર. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ.